हाँ साहब, त्रिमंत्र बोलाओ। नमो वीतरागाय। हाँ, एक मिनट सॉरी। नमो वीतरागाय। बोलाओ बोलाओ साहब। नमो नमो वीतरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो उवज्जायाणम। नमो वज्जायाणम। नमो लोये सव्व साहुणम। नमो लोये सव्व साहुणम। ऐसो पंचनमुक्कारो। ऐसो पंचनमुक्कारो। सौवपावपणासणो। सव्वपावप्पणासनो। मंगलाणं च सव्वेसिं। मंगलाणं च सव्वेसिं। पद्मं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્યાદ પરેશાનજી, જય સચ્યાદ અશોકભાઈ, જય સચ્યાદ સર્વમહાત્માઓને. આપણે હવે ભરતભાઈનો લાભ લઈએ. ભરતભાઈ, તમે આ મંગલાચરણ ને તમારું પદ લેજો સાહેબ. હું શેર કરું છું. ओके। जय सच्चिदानंद परेशानंद जी सर्वे महात्माओं ने सच्चिदानंद जय। सच्चिदानंद साहेब सच्चिदानंद। जय सच्चिदानंद परेशान। जय सच्चिदानंद। હા, એક જ મિનિટ સાહેબ, એક જ મિનિટ, જસ્ટ અ મિનિટ. હા, અ, બોલો સાહેબ, સોરી. એકલા લેવાનું જ મારે। હા, તમે એક એકલા જ લો ને, બરાબર ને પરેશાનજી? સોલો લઈ લો, સોલો. निज स्वभाव से सदगुरु अगुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा परम गुरु सत्यम निश्चय वन्द्य है। 33 कोटि देवगण विश्वहितार्थे स्वागतम्। जग कल्याण कर यज्ञ में मंगलमय द्यो आशीषम। सिद्ध स्वरूपी मूर्त मोक्ष गलती भूल को माफी दो। व्यवहार सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद
જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. ભરતભાઈ જય પદ લેજો સાહેબ. સચ્ચિદાનંદ. જી જી. પ્રસંગોપાત દેખાશે મનુષ્યના ભાવ મોઢાથી, મહી છે ભાવ ક્યાં કેવા, કળાશે વાણી જોવાથી. પ્રસંગો પાત દેખાશે, જગતની સાથ તારો ક્યાં છે, કેવો પાછલો હિસાબ. નજર સામે છે જે સંયોગ, મહી સ્થૂળ દાખલો મન ઘાટ. મહી છે આક્રમક વૃત્તિ, બીજાને મારશે પછડાટ. હિંસક વૃત્તિ ને પીડક ભાવ, વધારે વૈરવી અવઘાટ. પ્રસંગો પાત દેખાશે, મળે જો ક્યાંયથી અપમાન. મનોહમ સૂક્ષ્મ યુદ્ધ શરૂ, તે વેળા ગૂંચને યુદ્ધ વેગ. કરે ચાર્જિંગ ખુદપણું, તમારા કરમનો ફોટો છે સન્મુખ વાણીને જોઈ. જોવાણી વેદના વાળી, નક્કી છે ભૂલ તારી કોઈ. પ્રસંગો પાત દેખાશે, બધા છે કર્મોદય મારા, નથી ત્યાં વાંક કોઈનો. એ સમજણ ફીટ થઈ દિલમાં, જગત નિર્દોષ જોઈ લ્યો. કોઈને કાળ જે વાગે, એ વાણીની અશુદ્ધિ છે. જગતના કાળ જ્યાં ઠારે, ત્રિકાળી સત સમૃદ્ધિ છે. પ્રસંગો પાત દેખાશે, અમારા કાળ જેથી કાળ. કટુતા ક્રૂરતા ને ક્રોધ, હે અંતર્યામી પરમાત્મા. તમે છો જાગૃત બોધ, હૃદય છે જેનું ચોખ્ખું ચટ. ત્યાં નીકળે વાણી દુટીએથી, ન વાગે કોઈને વાણી. હો વંદન શાંત સુખે શ્રી, પ્રસંગો પાત દેખાશે. મનુષ્યના ભાવ મોઢાથી, મહી છે ભાવ ક્યાં કેવા, કળાશે વાણી જોવાથી. પ્રસંગો પાત દેખાશે. વાહ, અદભુત સાહેબ. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. આના પર થોડો પ્રકાશ પાડજો, પછી પરેશરાજી સ્પેશિયલ એનું કહેશે. વાણી
આપણે જોઈ શકીએ કોઈ દિવસ? વાણી ખાલી સાંભળી શકાય, પણ અહીં દાદા ભગવાન કહે છે કે વાણી આપણે જોઈ શકીએ છીએ મનુષ્યના મોઢાના હાવભાવ ઉપરથી. એ વાણી બોલતી વખતે અંદર જેવો ભાવ હોય ને એવી એની ચહેરા પર અસર આપણને દેખાઈ આવે. વિચક્ષણ માણસ હોય એ તરત પકડી લે. દરેકને આનો અનુભવ થયો જ હશે, સારા પ્રસંગ કે ખરાબ પ્રસંગની અંદર. એટલે દરઅસલ આની અંદર જે કિંમત જે છે એ ભાવની છે. અંદર જેવો ભાવ હોય એવી વાણી નીકળે. એટલે એ લઈને જે આવ્યા છે, આમ તો હિસાબ જ છે બધાનો, પણ છતાંય આપણને પોતાના માટે કે મારી વાણી હવે આવી નીકળવી જોઈએ નહીં. જગતની સાત તારો ક્યાં છે કેવો પાછલો હિસાબ, નજર સામે છે જે સંયોગમય સ્થૂળ દાખલો મનઘાટ. એટલે આપણી સામે કોઈ વ્યક્તિ આવે અને આપણી સાથે અવળી વાણી બોલે, આપણને ન ગમે એવી વાણી બોલે, તો આપણે સમજી જવાનું કે પેલા આપણે આપ્યું હતું, અત્યારના એ પાછું આવી રહ્યું છે. માટે હવે આવું કોઈ દિવસ કોઈને આપવું નહીં. આપણને જેવું ગમે છે એવું બીજાને આપવું. આક્રમક વૃત્તિ વાળું જે હોય વ્યક્તિ હોય એ પોતાની વાત છે કે આપણી અંદર અગર આક્રમક વૃત્તિ હોય તો બીજાને નીચો પાડવાની જ કોશિશ કરશે, ક્યારેય કોઈનું સારું જોઈ શકશે નહીં. એવી રીતે બીજાની અંદર પણ એવું હોય તો એ આપણી સાથે એવું જ વર્તન કરશે. હિંસક વૃત્તિ ને પીડક ભાવ, એટલે કે આ જે વૃત્તિ અંદરની વૃત્તિ છે, દાદા ભગવાન કહે છે એને ઓળખો. આપણી અંદર હિંસક વૃત્તિ હોય તે આપણને હવે દેખાઈ જાય છે, અને બીજાને પીડા આપવાનો ભાવ જે છે એ બધા ભાવને આધારે જ આ વેર ને ઝેર ઉભા રહીએ છે. અને આ આગળ વધતું જાય તો વેર હજી અવગાઢ થતું જાય છે. દાદા ભગવાન આપણને આ વેરમાંથી છોડાવે છે. મળે જો ક્યાંયથી અપમાન મનો હમ સૂક્ષ્મ યુદ્ધ શરૂ. આ સંસારની અંદર કોઈને પણ અપમાન ગમતું નથી, સિવાય કે જ્ઞાની પુરુષ માન અને અપમાન એમના માટે બંને સરખું. એને એ કર્મની નિર્જરા સમજે છે, આપણે સમજતા નથી. આ તો જ્ઞાન પછી જાગૃતિ આવી એટલે સમજાણું કે માન અને અપમાન આપણા પોતાનો હિસાબ છે. અગર અપમાન આવે તો અંદર પોતાનો અહંકાર તરત ઘવાઈ જાય છે અને સામેવાળી વ્યક્તિ કે સંયોગ સાથે નવું યુદ્ધ અંદર શરૂ કરી દે, બારે દેખાય નહીં. તે વેળા ગૂંચ ને ઉદ્વેગ કરે ચાર્જિંગ ખુદપણું. આ રાગ દ્વેષના હિસાબે ત્યારે ગૂંચ પડે છે અને સમજાતું નથી કે આ ફાઇલ નંબર 1 નું છે, હું તો શુદ્ધાત્મા છું. એને લીધે નવું ચાર્જિંગ અજ્ઞાનપણામાં થઈ જતું હતું. જ્ઞાન પછી આવું થતું નથી. તમારા કર્મનો છે ફોટો સન્મુખ વાણીને જોઈ. હવે સામેવાળી વ્યક્તિ કે ફાઇલ જે આવે છે, આપણને જે પણ કાંઈ કહે છે તે પૂર્વે ઉધાર આપેલું એ અત્યારના આપણી પાસે પાછું આવે છે, માટે એને જમા કરી લો. જો વાણી વેદનાવાળી હોય, સામેવાળી વ્યક્તિ આપણી સાથે વાણી વેદના એટલે એને કઈ દુઃખ થયું હોય તો આપણે સમજી જવાનું કે આપણે જે દુઃખ આપેલું એ દુઃખ અત્યારના આપણને રિટર્ન થઈ રહ્યું છે. આ બધું મારા કર્મના ઉદયને લીધે જ થઈ રહ્યું છે. ત્યાં કોઈ વ્યક્તિ કોઈ સંજોગ દોષિત છે નહીં. હું પોતે દોષિત છું, એટલા માટે મને આવું બધું આવે છે. આ સમજણ અંદર ફિટ થઈ ગઈ તો જ્ઞાની પુરુષે જે રીતના જગત નિર્દોષ જોયું છે એવી રીતે આપણે પણ જગતને નિર્દોષ જોઈ શકીએ છીએ. કોઈને કાળજે વાગે, કાળજુ જે છે એ માણસનું બહુ જ કોમળ હોય, એને જરાક બી કઈ ટચ થાય ને તો એને તરત દર્દ થાય છે. અને સૌથી વધારે દર્દ વાણીનું, વર્તનનું એવું હોય છે. પણ વાણીની અશુદ્ધિ જે છે ને એ એવું લાગી જાય કે માણસ જિંદગીભર ભૂલી શકતો નથી. એને બદલે આપણે જે નવકલ્મની અંદર બોલીએ છીએ એવી રીતે જગતના કાળજા ઠારે, એટલે કે બીજાને શાંતિ આપે એવી વાણી આપણી હોવી જોઈએ. એ ત્રિકાળી સત સમૃદ્ધિ છે, આપણને સતના માર્ગ તરફ આગળ લઈ જાય છે. અમારા કાળજેથી કાળ કટુતા, ક્રૂરતા અને ક્રોધ. એટલે આજે બધી કટુતા, ક્રૂરતા, ક્રોધ જે છે એ મનુષ્યને નુકસાન અને નુકસાન જ કરે છે, કોઈ જાતનો ફાયદો કરાવતો નથી. એટલે હે દાદા ભગવાન, અમારા કાળજામાંથી આ બધું હવે તમે કાઢી નાખો. તમે તો અંતર્યામી પરમાત્મા છો અને અમને આત્મા જાગૃત કરી આપે એવો જે બોધ આપ્યો છે, તો અમે એ આત્મા સ્વરૂપે રહીએ એવી અમારા પર કૃપા કરજો. જેનું હૃદય ચોખ્ખું ચટ છે, જેને કોઈ જાતની અપેક્ષા નથી, તો ત્યાં એનો જે નાદ નીકળે ને, અવાજ નીકળે ને, એટલો સ્ટ્રોંગ નીકળે કે સામેવાળી વ્યક્તિને ને ફાઇલને ખબર પડી જાય કે આ શુદ્ધ ભાષા બોલી રહ્યો છે, એને કશો ઘાટ છે નહીં. ન વાગે કોઈને વાણી હો વંદન શાંત સુખે શ્રી. આપણી વાણી એવી હોવી જોઈએ કે કોઈને ક્યારે હર્ટ કરે નહીં અને આપણે પણ શાંતિથી
સુખમાં રહીએ અને આપણી સાથે જે પણ કોઈ ફાઇલ આવે એ પણ શાંતિથી રહે. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તમારે નો નો કેવું નો હોય ભૂલશો. કહી શકો છો. સોરી. ફાઇન 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 જય ફાઇન સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. પરેશરાજજી, તમારે કામ કઈ એડ કરવું છે સ્પેશિયલ? નો 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 આઈડી. ઓકે સાહેબ, ઓકે. આપણે પ્રશ્ન લઈએ સાહેબ. આજે લો. હસમુખભાઈ, અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. પરેશાનજી જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો સાહેબ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનજી, એક કોઝની ઇફેક્ટ એટલે કે અસર અને ભોગવટો, આ બેનો બેઝિક મૂળ તફાવત શું છે એ થોડોક સમજાવો ને સાહેબ. તફાવત એટલે શું? એટલે આ બેમાં શું ફેર છે? કોઝની ઇફેક્ટ અને ભોગવટો એક જ વસ્તુ છે બે? કોઝ ઇફેક્ટ ને ભોગવટો બધી જુદી જ વસ્તુ હોય ને સાહેબ. શબ્દો જુદા છે તે. એમની સાહેબ, કોઝની ઇફેક્ટ કોઝ ની ઇફેક્ટ, હા. અને ભોગવટો ભોગવટો તો બે જુદું જ હોય ને સાહેબ. એટલે કઈ રીતે ઇફેક્ટ જુદું તો પડે છે? ઇફેક્ટ તો બધાને આવે. બરાબર ભોગવટો એની કેવી સમજણ છે એના પર હોય, કેવો અહંકાર છે એના પર હોય. બરાબર છે. એટલે બરાબર સમજાણું. હા, એટલે ખ્યાલ સાહેબ આવ્યો? એવું કહી શકાય, હાજી, એવું કહી શકાય કે કોઝની ઇફેક્ટ છે એ મિકેનિકલ વસ્તુ છે અને ભોગવટો એ જીવતી વસ્તુ છે. ના, મિકેનિકલ આ કહી શકાય, મિકેનિકલ કહી શકાય. હા, અને ભોગવટો તો જાય. મારી સાથે સંકળાયેલો છે, જીવતા ભાગ હે? સાથે સંકળાયેલો છે. હા ભોગવટો બરોબર, છે. એ પુરુષાર્થ કહેવાય. એ બરાબર. પુરુષાર્થ બજાય ભાગ આખો. બરાબર. બરોબર છે, બરોબર બરાબર. છે. એટલે જીવતા હા. ભાગ સાથે સંકળાયેલો છે ભોગવટો. આ અહંકાર છે ને, અહંકાર. બરાબર બરાબર. અહંકાર ભોગવટા અહંકાર આખો ભોગવટો અહંકાર પર આધાર રાખે છે. બરાબર. અહંકાર કયો તો ભોગવટો નથી. દાદા ભગવાન કે ભોગવે તેની ભૂલ અમારા મહાત્માને લાગુ ના પડે. બરાબર છે. વાહ વાહ, બહુ સરસ. ખ્યાલ આવ્યો ને? ભોગવે તેની ભૂલ ક્યારે લાગુ પડે? અહંકાર છે ત્યાં સુધી. અહંકાર ત્યાં નથી તો સુધી. ભોગવે તેની ભૂલ. આ તો ભોગવે તેની ભૂલ ફાઇલ નંબર 1 ની ભૂલ શોધવા માટે એને વાહ, વાહ. એને સંતોષ થાય કે આવું આવ્યું છે તો આ તારી ભૂલ છે માટે આવ્યું છે. એટલે બોલતી બંધ થઈ જાય. વાહ વાહ, બરાબર છે. પોતાના માટે નથી. બરાબર છે. તો હા, પોતાના માટે ક્યાં છે? જેને જ્ઞાન મળ્યું તેને તો અહંકાર ગયો, એને ભોગવે તેની ભૂલ ના લાગવું પડે. બરાબર છે. બરાબર છે. સમજાય. હાજી. ખ્યાલ આવે ને? કારણ કે હાજી, હા. ભોગવનાર રહ્યો નહીં તો ભૂલ ક્યાંથી રહી? ના રે. બરાબર છે. એટલે ભોગવટો આવે તો ફાઇલ નંબર 1 ને આવે, પોતે તો જુદો. બરાબર છે. બરોબર. બરાબર છે. હા બોલો. અને અસર થાય છે એ કે કયા ભાગમાં થાય છે અસર? કયા ભાગમાં થાય? એટલે અહંકાર ને અસર થાય, બીજે શું થાય? બરાબર. એટલે ફાઇલ વન ને અહંકારને થાય છે થાય અસર. ને અસર. ભોગવટો એ એટલે અસર ને ભાઈ. બરાબર. કેમ ગોળ ગોળ ફેરવો છો? નહીં, એટલે મને એવું લાગે છે કે અસર છે ને, અસર એ જુદી વસ્તુ છે ને ભોગવટો જુદી વસ્તુ છે. ભોગવટો જો મારી આગળ અસર સમજણ થાય હોય એ ને તો. ભોગવટો ને. બરાબર. અસર એ જ ભોગવટો. એ ભોગવટો નહીં, જુદું ક્યાંથી લાવ્યા? એમ નહીં, એટલે કોઈ પણ ઘટના બને છે ત્યારે એક અસર થાય છે, પછી જો મારી આગળ સમજણ હોય ને તો ભોગવટો ના આવે. ખાલી અસર જો થી પાછો પૂરું થઈ જાય. અસર એ જ ભોગવટો. અચ્છા. અસર એ જ ભોગવટો. અસર એ જ ભોગવટો. બરાબર છે. એટલે અસર જ નહીં ન તો થાય મને. નહીં તો અસર ના થાય તો કોઈ છે ભોગવટો છે જ નહીં. છે જ નહીં. બરાબર. એટલે એક જ વસ્તુ છે બે. બરાબર. એક જ વસ્તુ છે. સમજાઈ ગયું. આ તો જુદા એંગલ થી, જુદા શબ્દથી, બરાબર. જુદા વ્યૂ પોઈન્ટ થી વાત કરે તો એને સમજણ પડે. કોઈને બરાબર. ભોગવડાથી સમજણ પડે. અસર કોઈને શબ્દ અસરથી સમજણ. કોમન પબ્લિક ને લાગુ પડે. મૂળ ભોગવટો વસ્તુ તો એક જ ઓલા છે. શાસ્ત્રોની ભાષા સમજનારને લાગુ પડે. અસર બરાબર. શબ્દ બધાને લાગુ પડે, બધાને બધાને. સમજાઈ જાય કે આ અસર થઈ. બરાબર છે. અને સંતરું ખાઈને મોઢા મૂકે ને ખાટું થાય તો અસર થાય છે. થાય છે. બરાબર છે. બધાયને થાય. બરાબર હા. છે. હવે એ અસર થાય છે ખરેખર ભોગવટો છે. ભોગવટો છે. બરાબર છે. હા. સમજાય છે. બરાબર છે. આ પૂરી ખાવાની મળે તો એ અસર જ છે ને સાહેબ. બહુ સારી લાગે તો કે અસર થાય. બરાબર છે. બરાબર છે. એક જ વસ્તુ ખાનારાને સમજાય. જુએ તો પછી ભોગવટો અસર રહેતી નથી. અસર નહીં જુએ પછી તો. પછી અસર ને જુએ. વાહ, બરાબર છે. હા. બરાબર અસર છે. ને જુએ તો અસર થી મુક્ત થાય. મુક્ત રહે ત્યારે અસરના ભાગમાં નથી એ. બરાબર છે. હા. ત્યારે પોતે અસરના ભાગમાં નથી. અસરમાં રહે તો સંસારમાં, ને અસર થી બહાર આવે તો સંસારની બહાર. બરાબર. સમજાયું. હા.
બરાબર. ખ્યાલ આવે ને? કારણ કે અસર એ ઇફેક્ટિવ વસ્તુને થાય. ઇફેક્ટિવ ને થાય. બરાબર છે. હા, જે ઇફેક્ટિવ નથી એને અસર ના થાય. થાય પણ એને કઈ બહુ ના હોય. બરાબર છે. એક બીજો બરોબર. પ્રશ્ન પૂછું છે? હાજી, હા, બોલો. સમજાય. હા, બીજી એક એવી વાત છે કે આજ્ઞા ફાઇલ 1 ને પાળવાની છે. હે? આજ્ઞા જે પાળે છે તે ફાઇલ 1 પાળે છે. ફાઇલ 1 પાડે. હા, હા, આજ્ઞા ફાઇલ 1 ને પાળવાની છે. મતલબ જે તમારો વચલો ભાગ છે, માન્યતા વાળો ભાગ છે, તેની માન્યતાઓને જ ફેરવવાની છે. કારણ કે મંગળદાસ પ્રકૃતિ અને આત્મા એ બંને તો વિતરાગ જ છે. એમને આજ્ઞાની જરૂર નથી. રાઈટ. બાવો વિતરાગ નથી, માટે તેને આજ્ઞાની જરૂર છે. આ સમજણ બરાબર છે સાહેબ? સમજણ બરોબર છે. એટલે આ મને આવું સમજાય છે કે આજ્ઞા પાળવા વાળો ભાગ છે ને એ ફાઇલ 1 એટલે કે વચ્ચેનો ભાગ છે. એમ વચ્ચેનો જ ભાગ હોય ને, બીજું શું હોય? હું ચંદુલાલ છું કોની છે? બરાબર. હું ચંદુલાલ છું કોને છે? હું ચંદુલાલ છું એ વચ્ચેના ભાગને છે. તો વચ્ચે એટલે કયો ભાગ? મને છે. કોણ મને? એટલે કોણ મને? ક્યાં છે? હાથને, પગને, દાંતને, મોઢે, વાળને, માથાને કોને છે? મને એટલે અહંકારને. હા, અહંકારને જ બધી બબાલ છે. બરાબર. એ અહંકાર ઓગળી જાય. બરાબર છે. આમ તો ઓગળી ગયો છે, પણ હવે આને આજ્ઞાથી ચારિત્રમો, આ અહંકાર જે અસર થાય છે તે ચારિત્રમોથી થાય છે. બરાબર છે. ચારિત્રમો જે છે એનો એક રેફરન્સ છે ને એને આધારે પછી આમ તેમ થાય એટલે બૂમ કરે. બહારગામ જાય અને શોપિંગ ના કરે તો કે ભૂલ થઈ ગઈ, હવે શોપિંગ કરીને આવવાનું હતું. બરાબર. ચારિત્રમો બોલે છે. બરાબર છે. હા, બરાબર છે. ખ્યાલ આવે ને? આજ્ઞા છે મારી માન્યતાઓને ફેરવે છે. અજ્ઞાન માન્યતાને જ્ઞાનમાં ફેરવે. આજ્ઞા બહુ મોટું કામ કરે છે. આજ્ઞાની તો જે એની ડેપ્થ જાય ને તો આપણને ઓહો થઈ જાય કે દાદા ભગવાન શું રિસર્ચ કરી છે. બરાબર છે. તમે કહો કે મારી વાઈફ, તો આજ્ઞા એમ કે છે કે ભાઈ તારી વાઈફ નથી, રિલેટિવ થી વાઈફ છે, રિયલ થી શુદ્ધાત્મા છે. એટલે મોહ જ ઉતારી દે આખો. મોહ જ ઉતારી દે. બરાબર છે. એટલે માન્યતાઓને ફેરવે છે. આ મારું શરીર, આ હું છું, તો હું ને મારું જુદું પાડી દે. ડ્રામેટિકલી આ શરીર છે હું, ખરેખર તો હું શુદ્ધાત્મા છું. બરાબર છે. છોકરા માટે લાગણી હોય કે ભાઈ રિલેટિવ થી છોકરો છે, રિયલ થી શુદ્ધાત્મા છે. રિલેટિવ થી છોકરો એટલે પડોશી નો છોકરો કહેવાય, બીજાનો છોકરો કહેવાય. ના, પડોશી નો કહેવાય. બરાબર છે. હા, તો પડોશી તો આપણે તો છોકરા વગરના છે. આપણે છોકરા વાળા નહીં, જરાય બાપ વાળા નહીં, કે લગ્ન કરે સાસુ સસરા વાળા છે નહીં. આપણે કશું લાગે વળગે નહીં. બરાબર છે. હા, જેટલા સંબંધ એટલી અસરો વધારે, માથાકૂટ વધારે. ખ્યાલ આવે ને? આજ્ઞા તો વાત જ નહીં કરવાની સાહેબ. આજ્ઞા તો અદભુત વસ્તુ છે. અદભુત એટલે ચાલુ કેટલો પુણ્ય આપણે કર્યા હશે કે આજ્ઞા સીધા તૈયાર મળ્યા ને એમણે 10 લાખ વર્ષ મહેનત કરીને શોધ્યું. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. આપણે તો કેટલી કશું મહેનત નહીં કરીને કશું નહીં અને સીધી મળી ગઈ. હવે અર્ક આપ્યો તો રહેતા નથી. ચરબી ચડી ગઈ છે આપણને. જે આજ્ઞા એક સેકન્ડ માટે પણ ના ભૂલાય, જે આજ્ઞામાં રહેવાથી કરોડ કરોડ રૂપિયા કમાય, એ આજ્ઞામાં રહેતા નથી આપણે. બરાબર છે. રિલેટિવ તો ચુકાય જ નહીં. ચુકાય જ નહીં. બહુ નુકસાન થાય. બહુ નુકસાન થાય. વ્યવસ્થિત શક્તિ ચુકાય નહીં. હવે ડીલિંગ કેવી રીતના કરવાનું છે તો કે સંભાવે નિકાલ કરવાનો ડીલિંગમાં. તમારી રીતે નથી ચાલવાનું કે આની સાથે સારી રીતે વાત કરું ને આની સાથે ખરાબ વાત કરું, એવી રીતે નથી ચાલવાનું આપણે. નહીં. બરાબર છે. આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે મારે. એની સાથે ફાવતું હોય કે ના ફાવતું હોય. બરાબર છે. એટલે સાહેબ મને પ્રશ્ન આવે કે રડતો આવે, મારે સંભાવે નિકાલ કરવાનો છે. બરાબર છે. મને પ્રશ્ન એટલા માટે એ રીતે હવે વ્યવહાર આપણો છે. શું કીધું? એ રીતે આપણો વ્યવહાર છે હવે. બરાબર છે. હા, એ રીતે આપણી મરજીનો વ્યવહાર ના ચાલે. આપણી મરજીનો વ્યવહાર ગુનો કહેવાય, એને પ્રતિક્રમણ કરવા પડે. વાહ વાહ. હા,
બરાબર. પ્રતિક્રમણ કરવા પડે. હા બોલો. એટલે મને જે પ્રશ્ન થયો ને એ એવો થયો હતો કે ફાઇલ 1 ને આજ્ઞા પાળવાની છે. એટલે ફાઇલ 1 માં બે વસ્તુ આવે છે એવું મને સમજાય છે કે ફાઇલ 1 એટલે પ્રકૃતિ એટલે કે હસમુખ, અને બીજી મારી માન્યતાઓ. હા. તો પ્રકૃતિ વાળો ભાગ છે, જે હસમુખ નો ભાગ છે, એ તો આજ્ઞા નહીં પાડે કારણ કે એ તો વ્યવસ્થિત ને આધીન છે. પણ એ બધું મગજમારી હું કામ કરવાની, બધી મગજમારી શું કામ કરવાની? એ મશીન કહેવાય ભાઈ. બરાબર છે, બરાબર છે. પછી ક્યાં માથાકૂટ કરવાની? બરાબર છે. આજ્ઞા મારે પાડવાની. મશીન છે, મશીન ને ચલાવનાર જ માથાકૂટ છે બધી. બરાબર છે. ખ્યાલ આવે ને? હા, સમજાણું. હા, મશીન ને ચલાવનાર જુદો કે નહીં? જુદો. બરાબર છે. હા, અને મશીન કેવું રીતના ચાલે તે જોનાર જુદો. જોનારો જુદો. બરાબર છે. હા, ચલાવનાર માટે છે બધી માથાકૂટ કે હવે તમારે મેપ આપ્યો છે, જીપીએસ આપ્યું છે, આમ ચલાવ્યા રાખજો. બરાબર છે, બરાબર છે. હવે સમજાય. 5 આજ્ઞા જીપીએસ છે સાહેબ, મોક્ષે જવાનું. વાહ વાહ, જીપીએસ છે. બરાબર છે. હા, ગાઈડ કરે છે. આ જીપીએસ થી ચાલ્યા કરજો. હવે તમારી આ ફાઇલ નંબર 1 ની ગાડી ચલાવ્યા રાખજો. બરાબર છે. કેટલી ફાઇન તમને મેપ આપી દીધો સાહેબ. હવે જીવન જીવવાનો, કેવી રીતે જોવાનો, કેવી રીતે ડીલ કરવાનો, કેવી રીતે ખાવાનું, કેવી રીતે પૈસા કમાવાના, બધું તમને આપી દીધું સાહેબ. કોઈ વસ્તુ બાકી ના રાખી. બરાબર. આખો ચારિત્ર મોહ ખલાસ થઈ જાય એટલે શું કહેવાય? વાહ વાહ. દર્શન મોહ તો ગયો, ચારિત્ર મોહ ગયો એટલે ભગવાન ખુલ્લા. ચારિત્રમાં ઉગલતો જશે આજ્ઞા પાળવાથી. બરાબર છે. આજ્ઞા પાળવાથી જેમ જેમ આજ્ઞા પડાશે એમ એમ ચારિત્રમાં ઉગલતો જશે. હા, પતી ગઈ વાત. એટલે ભગવાન ખુલ્લા થતા જાય. કઈ દર્શન મોહ તો ગયો. બરાબર છે. એટલે મારું મૂળ સ્વરૂપ ખુલ્લું થતું જાય. હા, નવી માટી પડતી નથી આપણી ઉપર. દર્શન મોહ એટલે નવી માટી પડે આપણી ઉપર. નવી માટી પડતી નથી સાહેબ. જૂની માટી ચડેલી છે તે નીચે ઉતરતી જાય છે. દર્શન મોહ તો કોઈ હિસાબે જાય એવો નથી. આ દાદાજીની કૃપા વગર. બરાબર. કૃપા આ કાળની બહુ મોટું આશ્ચર્ય કહેવાય. અને ચારિત્ર મોરી માટી શું છે તો કે ઓલા શું કહેવાય, માટલાની ઉપર માટી ચોપડેલી હોય ને, બરાબર છે, માટી ચોપડેલી હોય ચીકાસ વાળી માટી, એને ભોજમાં નાખે અથવા તો પાણીમાં નાખે તો નીચે ચાલ્યું જાય. થોડો વખત પછી, કલાક પછી માટી પલળે એટલે ધીરે ધીરે ઉપર આવે. કેમ ઉપર આવે? ઓગળતી જાય માટી એટલે ઉપર. તો માટી ઓગળી ને વજન ઓછું થઈ ગયું. વજન ઓછું થાય. બરાબર છે. ઉપર લેપાયમાન ભાવો ખલાસ થવા માંડ્યા. વાહ 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 વાહ. લેપાયમાન ભાવો ખલાસ થવા. બહુ સરસ. હા, લેપાયમાન ભાવો ખલાસ થયા એટલે માટલું ઉપર આવે કે જે લેપેલું હતું નીકળવા માંડ્યું સંજોગોના દબાણથી. બહુ સરસ. લેપાયમાન ભાવો. એક સંજોગોના દબાણથી લેપાયમાન થાય છે. અને હવે સંજોગોના દબાણથી લેપાયમાન ભાવ નીકળે છે. બરાબર. બેઉમાં સંજોગો જ કામ કરે છે. બરાબર છે. બેઉમાં નિમિત્ત, એકમાં નિમિત્ત સંસાર છે ને બીજામાં જ્ઞાની પુરુષ નિમિત્ત છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. નિમિત્ત નૈમિત્તિકથી ચાલી રહ્યું છે. આવું નિમિત્ત મળે તો કામને એમ કલ્યાણ થઈ જાય. એ તો મોક્ષની કોઈ વાત થાય બાય નહીં. નહીં. બરાબર છે. બાવાઓની વચ્ચે ના થાય. આપણા ઘરમાં થાય પણ બાવાઓની વચ્ચે ના થાય. ન થાય. બરાબર છે. બરાબર. બાવા તો મારવા દોડે. સાલા મોક્ષ की बात करता है. બરાબર છે. બરાબર. પાગલ હો ગયા તેરા સ્કૂલ ઢીલા હો ગયા. લેપાયમાન ભાવની વાત બહુ સરસ કરી સાહેબ આપણે. લેપાયમાન ભાવ ઓગળતા જાય છે. બહુ સરસ વાત. અને એ જ પછી આપણે બોલીએ છીએ તમામ લેપાયમાન ભાવથી તદ્દન નિર્લેપ એવો હું શુદ્ધ આત્મા છું. એટલે ઓલો લેપાયમાન ભાવ ના દેખાતા હોય તોય દેખાતા થઈ જાય. લેપાયમાન ભાવ એટલે ઇન્ટરેસ્ટ. બરાબર છે. બરાબર છે. મારો રસ. બરાબર. ઇન્ટરેસ્ટ ના ખબર પડે આપણને? ખબર પડે જ. શોપિંગમાં બહુ ઇન્ટરેસ્ટ છે. ના ખબર પડે? પડે જ ને. હા, શોપિંગમાં બંગડીમાં બહુ ઇન્ટરેસ્ટ હોય પાછો. શોપિંગ તો જનરલ હોય, પછી બંગડી હોય, કોઈને કપડા હોય, કોઈને સ્વેટર હોય. લેપાયમાન ભાવો બધા. પણ આ લેપાયમાન ભાવો નિર્લેપ બનાવે છે. નિર્લેપ પણ ખુલ્લું કરે છે. પોતાનો સ્વભાવ ખુલ્લો કરે. એ લેપાયમાન નથી થતું.
વાહ વાહ. એટલે બહાર જે સુખ લેવા જતો તેને બદલે હવે અંદરનું સુખ ચાખતો થાય છે. હા, લેપાઈમાં જ નથી થતું, વાત લેપાઈમાં જ ક્યાં નથી થતો. બરાબર છે. હા એટલે પોતાનું સુખ ચાખવા મળે છે. હા દાદા કે આ 6 મહિના બંધ કરી દો તો ખબર પડશે કે તમારું સુખ કયું છે. હા, યસ યસ, કરેક્ટ બહુ કરેક્ટ સરસ, બહુ સરસ. કરેક્ટ. હા, બહુ અદભુત વાત થઈ, અદભુત વાત થઈ સાહેબ, બહુ સરસ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચિન. અશોકભાઈ, જય બીજા કોઈનો સચ્ચિદાનંદ. પ્રશ્ન લઈએ? પેલા ભરતભાઈ, જે ભરતભાઈ અનમ્યુટ કર્યું સાહેબ. આ નિયમન ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન અમારો તાદો છે. આ ચેતવનારો ચલાવનારો ચાલક સહુનો વાલો છે. આ નિયમન ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન અમારો દાદો છે. સાહેબ, આ દાદા ભગવાન તો એવું કર્યું છે કે તમારે મોક્ષે જવું ના જવું તમારી મરજી જોઈ જ નથી. એને તો સીધા તમે ભેગા થયા એટલે ઉઠાવીને સીધા ચક્રમાં મૂકી દીધા કે ચાલો હવે મોક્ષે ચાલવા માંડો. ગાડીમાં જ બેહાડી દીધા. તો કે સાહેબ મરજી નથી ને, કઈ ગાડીમાં બેહી ગયું, કઈ વાંધો નહીં, ગાડીમાં બેહી રહે ને તું તારે એની મેં ચાલ્યો જશે. મોક્ષની ગાડી છે, વાયા મહાવિદ્ય ક્ષેત્ર. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. ગુપને ચૂપ જોયા કરવું, રસ્તામાં ઉતરવું નહીં. ગુપને ચૂપ જોયા કરવું, હા, પણ બૂમો નહીં પાડવાની. એક એકે સ્પંદન ઉભું ન થવું જોઈએ પછી, બસ. હા, ગુપને ચૂપ જોયા કરવું શું થાય છે તે. જો હૈલો તો ગયો, માર પડ્યો. હાથ પગ બહાર કાઢશો ને. હા, હાથ પગ બહાર કાઢશો નહીં. ગુપને ચૂપ જોયા કરવું. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. મોક્ષ માર્ગી લિફ્ટ જોઈ ઘૂસી જાવું, ખસવું નહીં. ગુપને ચૂપ જોયા કરવું, રસ્તામાં ઉતરવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. સાહેબ, આ મોક્ષ માર્ગની લિફ્ટ એટલે કઈ લિફ્ટ? અક્રમની લિફ્ટ, એ બધું કઈ લિફ્ટ ક્રમિક પણ? માર્ગમાં. હમ એ કઈ લિફ્ટ? ક્યાં છે લિફ્ટ? ક્યાં છે? લિફ્ટ તો એટલે લિફ્ટ એક રૂપક છે કે જેમ લિફ્ટ નું બટન દબાવો, નીચે ગ્રાઉન્ડ હા ફ્લોર પર હોય અને 100 હા માળ પર જવું તો લિફ્ટ હા ક્યાંય ઊભી રહે નહીં, તો આપણને સીધી 100 માં ફ્લોર પર મૂકી દે. એવી રીતે હા દાદા ભગવાને આપણને જે અજ્ઞાન દશામાં આપણે વિચરી રહ્યા હતા એને બદલે આપણને હમ. જ્ઞાન દશા ફિટ કરાવી અને સ્વ સ્વરૂપમાં સીધા બેસાડી દીધા, કશું તપ ત્યાગ જપ જાપ કરાવ્યા વગર. બાકી સંસારની અંદર આ પ્રાપ્ત થાય એવું છે નહીં. લાખો વર્ષો નીકળી જાય ત્યારે આત્મા પ્રાપ્ત થાય. દાદા ભગવાને આપણને સીધો આત્મા પ્રાપ્ત કરી આપ્યો, એને લિફ્ટ કહેવાય. એવું લિફ્ટ માર્ગ કહેવાય એવું મને લાગે છે. હા, એવું તમને લાગે છે, એ વાત જુદી છે. એ તો તમે દાદાએ કીધું, એ થિયરી આપી. પણ અહીંયા હમ લિફ્ટ છે ને, કર્મોની ગાડીમાં બેઠા છો તમે. ઓકે આ મન વચન કાયા રૂપી કર્મોની ગાડીમાં બેઠા છો અને એની અંદર ગુપને ચૂપ જોયા કરવું તમારે. ઓકે ઝાંખરામાં ઉતરવું નહીં. અહીંયા ગાડી 2 કલાક ઉભી રહી, અહીંયા સમોસા વધારે સારા મળે છે. તો કે આવે તો રાઈટ જુઓ, રાઈટ ખાઓ, નહીં તો સચ્ચિદાનંદ. આ મન વચન કાયા રૂપી બહુ મોટી ગાડી છે. એ કન્ટિન્યુઅસ બરોબર. ચાલે છે. આપણને લાગે આપણે ઘરે બેઠા છે, એવું નથી. જી જી જી. ઓકે આપણે સૂતા હોય તોય ગાડી ચાલે છે. શ્વાસોશ્વાસ વપરાય જ છે. એ કર્મો રૂપી ગાડી છે, એની અંદર આપણે બેઠેલા છે. ઓકે ખ્યાલ આવ્યો? એટલે આ એમાંથી મન વચન કાયાની જે થાય છે, એને જે થાય છે તેને તમે જોયા કરો. બીજામાં હમ પડશો નહીં. ઓલાએ આમ કર્યું તેમ કર્યું. બીજામાં પડશો તો તમારું જોવાનું રહી જશે. હમ એટલે તમારું જોવાનું રહી ગયું, તમે ખોટ ખાધી.
તે અક્રમલીપ પોતાના કહે છે, અક્રમલીપ કહે છે કે તું હવે આ જોયા કર, બીજી માથાકૂટમાં ના પડીશ. બરોબર. હાજી, આમ છે. પોતાની પ્રકૃતિ થિયેટર છે, એ થિયેટરમાં જે પિક્ચર ચાલે છે એને જોયા કરો, બાજુવાળા થિયેટરને જુઓ નહીં. હવે કરેક્ટ, હવે કરેક્ટ, 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 કરેક્ટ. એ ઓલું પદ છે, ઝૂમ ઝૂમ ઝૂમ. अपनी ही प्रकृति थिएटर जिसका प्रेक्षक आत्मा है, झूम झूम के झूम झूम के झूम 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 सभी मिल गाओ धुन એ प्रगट પેરેગ્રાફ दाद થી ફરીથી લો, એ આખો પેરેગ્રાફ લો ભાઈ, એવું ના झूम ચાલે. झूम के હે झूम એમને કહું લગાડે. હા લગાડું છું. વાંધો નહીં, લગાડતા પહેલા કોઈને પ્રશ્ન હોય તો પૂછી લે, પછી હા લગાડે. કશો આય રેખાબેન આવી ગયા. આવી ગયા, આ રેખાબેન આવો તો એમને જુમાડી દઈએ આપણે. રેખાબેન અનમ્યુટ કરજો. આજે ઝૂમ ઉપર ઝૂમો. હા, ઝૂમ પર જુઓ. તમારો જય વિડીયો બંધ છે. સચિદાનંદ ભરતભાઈ, જય સચિદાનંદ નરેશભાઈ, જય સચ્ચિદાનંદ, બોલો, બોલો. પરેશાનંદજી. હા ના સરસ પદ, સરસ હતું. પેલા પદ ચલાવવા દો, પછી હું પૂછીશ કરીને. બહુ સરસ પદ છે. ઓકે, એને આપો ચાલો તો ખરી. ભરતભાઈ લઈ લો તો. હા પેલા લઈ લો કરીને. ઓકે, એક જ મિનિટ. હા, દુઃખે તે આપણે નહીં જોતા. આલ્યો પદ આવી ગયું ભરતભાઈ. હાજી, પગ દુઃખે તે આપણે નહીં, ભરતભાઈ. આપણે જોતા. હા હા, નીચે લેજો, એટલે કલયુગ में સિનેમા સાધન જે છે ને ઈ લાઈન લેજો ત્યાંથી. હા હા હા, બસ એ જ. कलयुग में सिनेमा साधन क्षणिक मनोरंजकता है, स्थूल साधन भी सद उपयोगे शुभ रंजन बद सकता है, बाल बूढ़े को मोह मूर्छना सिनेमा से चढ़ती है, सामूहिक शिक्षा का साधन अच्छी फिल्म की शक्ति है, अपनी ही प्रकृति थिएटर जिसका प्रेक्षक आत्मा है, झूम झूम के झूम झूम के झूम 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 सभी मिल गाओ गाओ धुन प्रगट दादा की वाणी सुन. ફરીથી ગાઓ ને, એટલે નીચેની બે લાઈન કહી નાખો ને. સાસ સાસ. सास कभी तो बहुत ही ऐसे पात्र बदलते जीवन में, मात्र अवस्था रोज बदलती चंचल गुण अचेतन के, चंचल है मूल सूक्ष्मात्मा नाता दृष्टा गुण रे, झूम झूम के झूम झूम के झूम 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 सभी मिल गाओ धुन प्रगट दादा की वाणी सुन, सभी मिल गाओ धुन प्रगट दादा की वाणी सुन. 3 घंटों का फिल्म दिखावा दुनिया भर में चलता है, किंतु मन की फिल्मों का दी एंड मोक्ष जी कहते हैं, ये परमात्मा मोक्ष प्रकाशक व्यक्त स्वरूप भगवान है, जिसके ज्ञान से मोक्ष दान से आ ही गया सतयुग, सभी मिल गाओ धुन प्रगट दादा की वाणी सुन, झुमक झुम गाओ धुन प्रगट दादा की वाणी सुन. સચ્ચિદાનંદ કેવું પડે સાહેબ, કેવું પડે. હે, ઔરંગાબાદમાં આ હા નીરુબેનના ભાઈઓના થિયેટર હતા, એમાં એનું હા. સેકન્ડ, પેલા એક અપ્સરા થિયેટર હતું, પછી એ લોકોએ અંબા થિયેટર બનાવ્યું હતું. એ હા. અંબા થિયેટરના ઓપનિંગ વખતે દાદા ભગવાને કવિરાજને કહ્યું કે કવિરાજ, અહીંયા છે ને લોકોને ગુજરાતી બહુ સમજાતું નથી, તો તમે એકાદું Right. હિન્દી પદ લખો કે જે આને હા. અનુરૂપ હોય. તો બરોબર. આ પદ ત્યાં ઔરંગાબાદમાં લખાયું હતું, અને થિયેટરનું જે ઓપનિંગ હતું, અંબા થિયેટરનું ઓપનિંગ, એની પહેલા આ પદ ગવાયું હતું. અને એની ઓહો. અંદર આ બધું આખું કે આ પ્રકૃતિ આપણી કેવી છે, આ થિયેટર કેવી છે? શું છે, મન શું છે, એનું હા. આખું આની અંદર વિશ્લેષણ આખું આની અંદર આવી ગયું છે. Correct.
કરેક્ટ જય કરેક્ટ સચ્ચિદાનંદ. વન્ડરફુલ વન્ડરફુલ. એવિડન્સ ખૂટે, બસ એવિડન્સ જોઈએ ને મળે. એટલે દાદા સચ્ચિદાનંદ. ભગવાને કીધું ને લખાઈ ગયું ત્યારે ત્યાં ને ત્યાં, અને ગવાઈ બી ગયું. ગવાઈ કરેક્ટ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. ચાલો. જય સચ્ચિદાનંદ. રેખાબેન, હાજી. રેખાબેન પ્રશ્ન પૂછો. હા, જય સચ્ચિદાનંદ પરેશ આનંદજી. હા, જય સચ્ચા. કેમ આજે એન્ટીના ખુલ્લા છે? એટલે શું એન્ટીના ખુલ્લા એટલે શું? એન્ટીના ખુલ્લા છે, જુઓ ને કેટલા બધા હા, એન્ટીના ખુલ્લા છે આજે. એટલે શું? એ ક્યાં ગયેલા છે આપણે? હા હા, એન્ટીના ખુલ્લા છે, જુઓ ને. બંધ કરો ને એન્ટીના ને, બાંધી દો ને. ઓ વાળ ને મેં બહાર ધોયા છે, હમણાં ધોયા છે. સારું, પછી બાંધી દેજો. ચલો. હા, વાંધો હમણાં ધોયા છે હમણાં એટલે. હા, સારું સારું. હવે મને થોડું કન્ફ્યુઝન છે. એક તો મને થોડુંક ક્રોધ માટે સમજવું હતું. આ વખતના પેલા અક્રમ વિજ્ઞાન મારી પાસે પેલું આવ્યું છે, અક્રમ વિજ્ઞાન આના વખતનું ફેબ્રુઆરી માર્ચનું. ફેબ્રુઆરી માસનું. એ હમણાં આવ્યું છે. તો એના ઉપર હા. ક્રોધ ઉપર બહુ આપેલું છે. હા, બોલો. હા, એટલે હા, પેલું બોલો. હા, એટલે એમ કે ક્રોધ માટે સહનશીલ, એમ કે ક્રોધને કાબુ રાખવા પહેલા સહનશીલતા અને ધીરજ હોવી જોઈએ, એમ જેનામાં સહી લેવાની શક્તિ, એમ એવું સહનશીલતા ના અને લખે, એવું ના લખે, એવું ના લખે. શું લખ્યું છે? રેખાબેન, ક્રોધને તમે અંકુશમાં પેજ રાખવાની નંબર સર્વપ્રથમ શરત છે સહનશીલતા અને ધીરજ. જય કોણ લખે? સચ્ચિદાનંદ. શું ફરીથી બોલો? રેખાબેન હા. પેજ નંબર બોલો. પેજ નંબર બોલો. પેજ નંબર છે 7 નંબર, 7 નંબર. 7 નંબર ને? હા, એક જ મિનિટ. ક્રોધને કાબુમાં રાખવાના ઉપાયોમાં. એક જ મિનિટ. બસ નીકળી ગયું. જસ્ટ અ મિનિટ. આ દાદા ભગવાનની વાત નહીં, પહેલી વાત. હા, બરાબર છે. આ તો એડિટરે લખેલી વાત છે, કોઈ બીજાએ જ લખેલી વાત છે. એટલે આ બધું ના કહેવાય. હા, ઠીક છે, બધું નથી. આ નથી, બરોબર નથી. ક્રોધને કાબુમાં એડિંગ છે એનું, ક્રોધને કાબુમાં રાખવાના ઉપાયો. ના, એ ખોટી વાત છે ને. પણ આ માણસ સર્ટિફાઈડ ના કહેવાય ને ભાઈ. આ તો ખાલી આ એડિટરે ખાલી એની રીતે લખેલું છે. આ ટેકનિકલ ના કહેવાય. પરેશ આનંદજી, જરા આગળની પેલી બે લાઈન વાંચો. પેલી બે લાઈન ફર્સ્ટ. ક્રોધને ઘણા માણસો કાબુમાં રાખી શકતા નથી, છતાં વિદ્વાનો અને આપણા શાસ્ત્રકારો ગાય વગાડીને. એ વાંચો પેલા, પછી બોલો બેન. જો એટલે આ દાદા ભગવાનની વાત નથી, આ શાસ્ત્રકારો જે કહી ગયા છે ને એના સંદર્ભમાં છે આ. ઈ સંદર્ભ છે. પછી આગળ હજી વાંચો, હજી આગળ. ના, એ બરોબર નથી. એટલે બીજું પ્રશ્ન પૂછો. તમારો પ્રશ્ન શું છે કહો. ના, એટલે બસ એટલે એ જ. એટલે બધું સહનશીલતા અને ધીરજ પેલું જોઈએ આપણે આના માટે. તો એટલે મને એ જ હતું કે આપણે તો કોઈ ક્રિયાના કરતા તો છે નહીં, તો પછી આ સહનશીલતા અને ધીરજ એક તો એ કેવી રીતે? અને આપણે કહીએ કે ક્રોધ વખતે, પણ એ વખતે કઈ આપણને ક્રોધ આવે ત્યારે કે સહનશીલતા ને ધીરજ રહેતી હોય તો પછી ક્રોધ આવે જ નહીં ને. પહેલી વાત, તમને ક્રોધ આવતો નથી. હા, એટલે રેખાને આવે છે. બરાબર છે. રેખાને આવે છે તો તમે માથે હું કામ લો છો? રેખાને આવે છે તો તમે માથે હું કામ લો છો? પણ અસર થાય છે ને રેખાને, અસર થાય છે ને. જો પાછું રેખાનું માથે હું કામ લો છો? પેલા એ કહો. તો આ પછી જો રેખાને ક્રોધ આવ્યો તો અસર કોને થઈ પછી પરેશાનંદજી? કોને થાય? હા, કોને થાય? એટલે એના અસર, એટલે એ જ હું કહું છું, અસર કોને થઈ? ક્રોધ આવે કોને થાય? રેખાને થઈ કહેવાય. તો બીજા કોને થાય? બીજા કોને થાય? તો શુદ્ધાત્મા તો અસર રહી જ છે, અસંગ છે, તો પછી અંદર અચ્યુત છે, અસંગ છે. ક્યાંથી થવાનું? કશું પહોંચે જ ના ત્યાં સુધી વાત. એટલે પોતે તો એ અસરોને જાણનારો છે. ઓહ, અચ્છા. અને જેમ જેમ એ અસરોને જાણે
તેમ તેમ એને પોતાના અહંકારનો ફોટો પડે, અને હવે અહંકારનો ફોટો પડે એટલે હા ક્રોધ ઓગળતો જાય. અચ્છા ક્રોધ બીજા કોઈ રીતે ઓગળે એવો છે નહીં. આ સ્વરૂપના જ્ઞાન પ્રાપ્ત થયા વગર. અહંકારનો ફોટો પડે એટલે પોતાની ભૂલ દેખાય એવું યસ, સમજવાનું. યસ. ઓકે રેખાબેનની ભૂલ દેખાય. અચ્છા હા, આમાં છે ને મને ખાલી કાલે થોડો એક એવો ઇન્સિડન્ટ થઈ ગયો કે હા. હું કાલે મને છે ને એકદમ ગુસ્સો આવી ગયો. હું મારે એમ્બી વેલીમાં હમણાં મારું ઘર બને છે જો ને. પાછું તમને નથી આવ્યો, રેખાબેનને આવ્યો છે. હા રેખાબેનને ગુસ્સો આવી હા, ગયો. ચાલો હવે આગળ પછી. હા એટલે એ ગુસ્સો આવી ગયો ને પછી એમાં એવું હતું કે રેખાબેને બહુ ધ્યાન રાખેલું, ફાઇલનો સમભાવે નિકાલ કરવો છે, આમ છે તેમ છે, બધું આમ અંદર બધું અથડામણ ચાલુ જ હતું બધું. પણ એમ કરતા કરતા પણ પછી જયારે પેલું એક વખત પેલું આર્કિટેક્ટ થોડું જો ઊંચા અવાજે બોલ્યા ને એટલે પછી મારો પત્તો, રેખાનો પત્તો તો ગયો અને એને ગુસ્સો આવી ગયો. હવે ગુસ્સો આવ્યો પછી મને એ વખતે એવું કઈ મનમાં નહીં રહ્યું, પણ પછી મારો ફોલ્ટ પણ મને એકચ્યુઅલમાં જોવા જાવ ને તો મારો ફોલ્ટ હતો જ નહીં. એટલે મને એમ થયું પણ આપણા દાદાના હિસાબે મેં કીધું ચલ મારો ફોલ્ટ છે એમ કરીને મેં મનમાં એમની માફી માંગી લીધી. બધું થઈ ગયું આપણે અંદર. પણ રાઈટ, એ પણ તો પણ મને આખી રાત પૂછ્યા કર્યું. રાઈટ. એટલે પૂછ્યા કર્યું ને, હા તેના આધારે પૂછ્યું. કે રેખા બોલી ને એટલે ફાઇલ રેખા બોલી બોલી તો નહીં. આપણે શુદ્ધાત્મા એટલે પ્રજ્ઞા શક્તિએ તમને હા ચેતવ્યા, અને આ જે ક્રોધ તમારો થઈ ગયો એ ક્રોધ નથી, ગુસ્સો થઈ ગયો છે. એ ડિસ્ચાર્જ પરિણામ છે, અને ડિસ્ચાર્જ પરિણામ એટલે તમારા ઘરમાંથી કચરો નીકળ્યો તો તમને ગમે કે ના ગમે? ગમે. તો આ નીકળ્યું, માલ નીકળ્યો, ભલે ગમતો માલ નહોતો પણ નીકળી જાય તો સારું કહેવાય ને. અચ્છા હા ઓકે. પણ એને એટલે તો આ હર્ટ થઈ માલ ગયું ને. નીકળી ગયો એના નિમિત્તે. કોઈના પણ નિમિત્તે અંદર પડેલો માલ જે સ્ટોર કરેલો છે તે નીકળે છે. તો પણ હવે સામે નીકળતી વાળાને વખતે પ્રજ્ઞા શક્તિ તમને ચેતવશે કે આ એને દુઃખ થયું છે માટે પ્રતિક્રમણ કરી લો, એટલે પતી જાય વાત. અચ્છા હા ઓકે પતી ગઈ વાત, કેસ પૂરો. અચ્છા પણ હવે એના પછી તમે કેવું તો થયું હજુ રેખાબેનને છોડતા નથી, ગળે વળગાડીને રાખી છે. પણ રેખાબેન નથી છૂટતા ને એનું તો પ્રોબ્લેમ છે. અરે છૂટી ગયા છે. તો 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 હજી પણ મને કેમ એવું આજે પણ હવે સપોઝ સામેથી હું કદાચ ફોન કરત કે આ તે પણ મેં નહીં કર્યો એટલે મને પણ ખબર નહીં એટલું અહમ હજી છે ને હું નહીં કશો કરું વાંધો નહીં, કશો વાંધો નહીં. તમે શુદ્ધાત્મા નહીં? હા હા તો રેખાબેનને કહેવાનું, હા ભલે તારે ટાંગ ઊંચી રાખને, વાંધો નહીં. આપણે તો પછી એનો ધીરે કહેવાનું આપણે મોક્ષે જવું છે ને, હા એટલે આપણે છોડી દો ને હવે. એટલે આ સવારથી આ જ કટોકટીમાં છું સવારથી. મને હા, મોક્ષે જવું છે, હું ફોન કરું પછી ના હું નહીં જ કરું. મને મોક્ષે નહીં એટલે એમ નહીં, હું દાખલો આપું. આપણે હા આપણે આપણે અમેરિકા જવું હોય હા અને કોઈ વસ્તુથી રોકાતા હોય, અથવા તો ગાડીમાં કઈ આમ તેમ કઈ ટ્રાફિક હોય તો આપણે બીજે રસ્તે લઈ જઈએ કે ના લઈ જઈએ? હા 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 ફટાક દઈને લઈ જઈએ ને, કેવું ફ્લેક્સિબિલિટી હોય છે. હા હા અમેરિકા જવા માટે આટલી બધી ફ્લેક્સિબિલિટી તો મહાવિદ્ય ક્ષેત્રમાં તો મોક્ષે જવા માટે ફ્લેક્સિબિલિટી ના હોય. ના હા હા ખ્યાલ આવ્યો? છતાં કઈ આપણે આ વાત સમજી રાખવાની. ના છોડે તો જોવાનું. એ ના છોડે ને તે પણ જોવાથી બહુ ફાયદો થાય રેખાબેન. કારણ કે એ અહંકાર બૂમ પાડે છે ને, હજુ માથું ઊંચકે છે ને, હા એ તો માથું ઊંચકતો અહંકાર દેખાયો ને આપણને, હા તો કેટલો ફાયદો થયો આપણને. તો હા ઓહો, તું તો મારી છાતી પર ચડી બેસે છે હજુ તો. મારી બરાબર સાથે રહી અને મારી છાતી પર ચડી બેસે. કેવું પડે તારું કામ તો ભાઈ, આવું ના કહેવાય. હા એટલે એ અહંકાર છે ને હા એકદમ એને હડબડાટી થઈ જાય કે સાલો મને જોઈ લીધો આણે. હા જેમ હા ઇન્સ્પેક્ટરની નજર ચોરની ઉપર પડે ને એટલે ચોરને ભય લાગવા માંડે ને ભાગી જાય. હા હા એવું શુદ્ધાત્મા દ્રષ્ટિએ તમારા અહંકારને તમે જુઓ ને, આવી બૂમાબૂમ કરે ને જુઓ ને, તો એ અહંકાર થથરી ઉઠે. એ અહંકાર ઓગળી જાય કે નહીં કરો, અંડરગ્રાઉન્ડ થઈ જાય. પછી પાછો અચ્છા સમય આવે ત્યારે નીકળે. પાછો એટલે નીકળે તે
હા ભલે જ નીકળે, પણ આપણે તો જોવા મળ્યો ને, એને સેલ્ફી કહેવાય. અચ્છા. સેલ્ફી આને હમણાં કહેવાય, ફોટો પાડવાને સેલ્ફી કહેવાય. હમણાં છેલ્લા કેટલા દિવસથી હવે આપણું રેખાને જોવાની પ્રેક્ટિસ ચાલુ થઈ છે કરીને. નહીં, આ જોયું ને તમે કે રેખાનો અહંકાર છોડવા તૈયાર નથી, એ જ સેલ્ફી અને એ જ જોયું. ઓકે, અચ્છા, હા. હા, હવે એ અહંકારને જોવાનું કે વાહ, તારું તો કામ મારા ઘરમાં રહીને મને જ સલાહ હેરાન કરે, મને જ ચડાવે, કેવું પડે તારું કામકાજ. આટલું જ બોલે ને એટલે એ અહંકાર ઓગળી જાય, અને અહંકાર ઓગળ્યો એટલો ભગવાન ખુલ્લા થાય. ઓકે. અચ્છા, એટલે પ્રકાશ વધે. પ્રકાશ વધે. તો આ જે હા. ભગવાન ખુલ્લા થવાની વાત કરીને, તો આપણી પાસે જે પઝલ ટાઈમ હોય, સપોઝ કંઈ પણ કરતા હોઈએ ને આપણે બીજું કંઈ કરતા ના હોઈએ, સપોઝ કંઈ પણ, એટલે તો આપણે, હું શુદ્ધાત્મા છું એ બોલ્યા કરીએ છીએ, તો હવે એ ઓટોમેટિકલી બધું આવી ગયું છે ખરું અંદર, પણ આમ એના પછી એમ થાય છે કે પેલું પાછું બહાર જાય છે ચિત્ત તો બી દેખાય છે, પાછું અંદર આવે તો બી દેખાય છે, પણ પછી આમ કલાક 2 કલાક થાય પછી એમ થાય કે આ શું બધું, આ તો ઠીક છે, આમ બધું થાય છે ને દેખાય છે ને, એટલે આમ કઈ મજા, એટલે મીન બહુ કઈ આમાં કઈ આમ પેલા. અત્યાર સુધી જો આપણે બહિર્મુખ હતા, હા, બરોબર, બહારથી ફાંફા મારતા હતા, હા, બરોબર. હવે ધીરે એને ખબર પડી કે અંદરથી સુખ લેવાનું છે, હા. તો ધીરે ધીરે સેટ થાય ને. તમે તો કે રાતોરાત સેટ કરી નાખો એવું થોડી થાય. એક બંગલો બનાવતા 10 વર્ષ કેટલા લાગે. બધા દિવસ થયા, અંદરથી ક્યાંય સુખ દેખાતું જ નથી, આમ ક્યાં આમ અણસ તો આવે ને ક્યાંક. એમ ગમે નહીં, છે અંદરથી બધું તમને બહારનું જ. હા. અંદરથી સુખ આવે છે. એ કેવું ખબર પડે તો કે તમને ચેતવે છે, આ ના હોવું ઘટે એવું. અંદર જે ચેતવે છે ને એ જ બહુ મોટું સુખ છે. કોઈ ચેતવનાર નથી આ વર્લ્ડમાં. મોટા મોટા સાધુઓને કોઈ ચેતવનાર નથી. તમારામાં તો ચેતવનાર પાક્યો, ખુલ્લો થયો. હા, અચ્છા. હા, એ જે તમે સુખ માનો છો ને, એ તમારી શું કહેવાય, કલ્પનાનું સુખ તમે શોધો છો. તમને સુખ બહુ આવે છે, પણ કલ્પનાનું સુખ શોધો છો ને, એટલે તમે આમ તેમ થાવ છો. તો કલ્પનાનું એટલે આપણને દાદાનું પણ તો એ જ સુખ જોઈએ છે ને. કોઈ કે અંદર સુખ આવે, અંદર આ થાય, આત્મરમણતા, પણ આત્મરમણતામાં રહીએ તો થોડીક વાર તો આ રહીએ ને પછી તો આડું અવડું પાછું ભાગે, પાછું લઈએ તો લાવીએ, તો તારે કરવાનું શું આખો દિવસ ખેંચી અરે ખેંચીને નથી. આ રેખાબેન દેખાય છે તે જ આત્મરમણતા. પોતે જુદો થઈને ફાઇલ નંબર 1 ને જુએ એટલે કેટલી મોટી રમણતા. તમને ખૂંચે છે, કેટલી મોટી વાત. આત્મા ખુલ્લો થયો, ખૂંચે ને તો કોઈ માણસને આજે પોતાની ભૂલ દેખાતી નથી, અને દેખાય તો ખૂંચતી નથી. અને તમને તો ખૂંચે છે, તમે પ્રતિક્રમણ કરો છો, પછી ક્યાં વાત આવી? આ જ આત્મા ખુલ્લો થયો. અને તમારી રીતે સુખ શોધવાના જશો, એની મેળે આવશે. એની મેળે આ સુખ કલ્પનાની બહારનું સુખ છે, એટલે તમે શોધવાના જશો, એની મેળે ખુલ્લું થશે. કોઈક વખત કર્મોનો ફોર્સ ઓછો થઈ જાય ને તો સીધા રેખાબેન છૂટા દેખાશે ને તમે છૂટા દેખાશે. હવે રેખાબેન તો કેટલા ચોંટેલા છો, છૂટા જ ક્યાં થાવ છો? રેખાબેન ની સાથે કેવી શાદી કરીશ બાપરે? 7 બહુની કરીશ કે 1 બહુની? હવે છોડી નાખ્યા, છોડી દેવા છે રેખાબેન. હા, રવા દેવ નક્કી રાખ. હા, સચ્ચિદાનંદ. બહુ ચીકાશ હોય ને, ફાઇલ નંબર 1 સાથે બહુ ચીકાશ હોય ને, એટલે જરાક આમ તેમ થાય. એનો વાંધો નહીં, થશે, બધું સરસ થશે. હા, સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ રેખાબેન. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. ભરતભાઈ વચ્ચે. હા, હાજી. સહન વાળું હતું ને, હા, બોલો. પેલું મૂકજો ને એક બાજુ. હા. ઉપર કરજો, ઉપર. સહન વાળી લાઈન છે ને જે. હા, હા, સહન કરવાનું નહીં. હા, બસ 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 બસ. હા, હા, હા. સહન કરવાનું હોય નહીં, નિકાલે લાવી દ્યો ઉકેલ. કઈ ભૂલથી સહન કર્યું, એ ભૂલને ભાંગવાનું કહેલ. આ દાદા તો
ફકત આંખોથી પી જાવાની વસ્તુ છે. આ બહુ બ્યુટી છે. આ બે લાઈનમાં એટલી બધી બ્યુટી છે. તો કે સહન કરવાનું કેમ નહીં? તો કે પોતાની ભૂલ સામે આવી છે. એમાં સહન કરવાનું ક્યાં આવ્યું? પોતે પોતાનાથી પાણી પડ્યું હોય ને એ પાણીની અંદર પગ પડે ને સ્લીપ થાય, એ ખબર પડે કે મારાથી થયું, તો એમાં સહન કરવાનું ક્યાં આવ્યું? એટલે કે જે સહન કરવાનું હોય ને એ નિકાલે લાવી દો ઉકેલ. તને તને તારી બુદ્ધિ પારિણામિક લક્ષી નથી, શોર્ટ વિઝન વાળી છે. માટે તને એવું લાગે છે કે આ મારી ભૂલ છે જ નહીં. એટલે એ અવળો માણસ ભેગો કેમ નો થયો તને? તમે અવળાઈ કરી માટે એને આડાઈ કરી, નહીં તો એ તો તમારો કસ્ટમર છે, તમારી સાથે મીઠી મીઠી વાત કરે. એટલે આ જ્ઞાનથી જ સમજાય કે મારી ભૂલ છે. એટલે એમને ખૂંચે છે. એટલે એમની પ્રજ્ઞા કેટલી સરસ કામ કરે છે. એટલે એમને ખબર પડે કે આપણાથી કોઈ ગમતું નથી આવતું, તો બીજાને ધમકાઈ દઈએ, કાપી નાખીએ. એ ભૂલ ખુલ્લી થાય છે. બીજાની ભૂલને ચલાવી લેતા શીખો ને, અથવા તો એને સમજણ પાડો. આપણે તો ચડી બેસાય નહીં ને. આપણો અહંકાર એવો છે કે બીજાની ભૂલ હોય ને તો ચડી બેસીએ, તો પછી આપણે ચડી બેસીએ એટલે કોઈ આપણી પર ચડી બેસે. એટલે હમણાં 2 દિવસ પહેલા જ એક વાક્ય મૂકેલું કે શિષ્યને નાલાયક કયો તો પોતે નાલાયક થઈ રહ્યો. શું કે છે? બરાબર. હા, શિષ્યને નાલાયક કીધો તો આપણને લાગે આ બધી વાતો છે ને બધા ભેદ દ્રષ્ટિના આધારે લાગે છે, પણ ખરેખર ભેદ દ્રષ્ટિ નથી. તમારી જ વાત તમારી સામે મૂકનાર નિમિત્તો જુદા જુદા છે. હવે તમે કહો કે એટલે દાદા ભગવાન કીધું તું શિષ્યને નાલાયક કહીશ તો તું જ નાલાયક થઈ રહ્યો, કારણ કે તને આવો નાલાયક શિષ્ય ભેગો કેમ થયો? એટલે બહુ અદભુત વાત. દાદા ભગવાનની એક વાત ફાઇલ નંબર 1 પર લાવીને સ્ટોપ થઈ જાય છે. It will never go on file number 2, file number 3, file number 4, file number 5, somewhere else. It will never go. It will just come on file number 1 and the matter ends there. દાદા ભગવાન કહે છે તમારે સંસારથી છૂટવું હોય તો ફાઇલ નંબર 1 થી શરૂ થયું હતું, ફાઇલ નંબર 1 થી એન્ડ થશે. That's it. એ જ્યાં સુધી નથી ખબર પડી ત્યાં સુધી ઓલો ફર્યા રાખશે, ચકૈડું ફર્યા જ કરશે, ગોળ 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 ગોળ, અને ખબર પડશે આ તો હું જ છું, એટલે એન્ડ આવી ગયો, ફિનિશ, મેટર ઓવર, કેસ ઓવર. રેખાબેન સંભળાયું? હા, સંભળાયું. ચાલો, વેરી ગુડ, વેરી ગુડ. બહુ સરસ. જય એટલે સચ્ચિદાનંદ. બધું છે તે કોણ છે? આપણે પોતે છે, રેખા છે. હા, આજે ભૂલ નથી કરી, પણ પહેલા ભૂલ કરેલી હોય ને આપણે. હા, બરાબર. એટલે જ્ઞાન પહેલાની પણ ભૂલ બતાડે, પછીની પણ ભૂલ બતાડે, હમણાંની પણ ભૂલ બતાડે, બધા વખતની ભૂલ બતાડે. એટલે કહે છે અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, દ્રવ્ય ગુણ પર્યાયોથી સંપૂર્ણ જુદો એવો હું શુદ્ધ આત્મા છું. સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એટલે દેખાડે. બરાબર, ખ્યાલ આવ્યો? બરાબર. એટલે જ્ઞાન બધા પર્યાયોને દેખાડે. જ્ઞાન બધા, તમે કોઈને પીડા આપી હોય તો એ પીડાના પરમાણુ તમારી અંદર પેસી જાય, અને એ પીડાના પરમાણુ વખત આવે કોઈ પણ એવિડન્સ થી એ નીકળે અને તમને પીડા આપીને જાય. એટલે હમણાં પણ આપણે કોઈને દુઃખ આપતા હોઈએ, આપણાથી અપાતું હોય, સપોઝ કોઈને હર્ટ થાય તો એ હર્ટ આપણને પાછું આવશે, એવું ને? બહુ એ મરજી શું તમારી, ત્યારે ઉપયોગ જાગૃતિ કેવી છે તેના પર છે. જાગૃતિ એવું હોય એટલે હર્ટ એટલે આપણે કોઈને ના કહેવા માટે પણ કહેવાય ગયું હોય ને કોઈને હર્ટ થઈ ગયું તો પછી આપણને પાછું આવશે, એવું ને? હવે આપણા મહાત્માઓને પાછું આપવું હોતું નથી.
કારણ કે ઓકે સમજી ગયો કે મારો હિસાબ છે. બેક ઓફ ધ માઇન્ડ એને ખબર જ છે હું શુદ્ધાત્મા છું અને આ આપણું આવ્યું છે. પછી તો ઇન્સ્ટન્ટ જાગૃતિ નથી રહેતી એટલે ભૂલ થાય છે. કારણ કે અંદરનો માલ એટલો બધો સડેલો લાવેલા છે કે બહાર નીકળ્યા વગર રહેતો નથી. તો બહાર નીકળે તો સારું ને, ખબર પડે આપણા ગોડાઉનમાં શું માલ પડ્યો છે. રોપ હા ના મારીએ બહુ, નહીં તો આપડે તો બરાબર કેટલું રોપ મારે છે. મતલબ અંદર માલ તો જો તારો, તને સમજણ પડે, રહેવા દે ને હવે. બરાબર ખ્યાલ હા આવ્યો? એટલે ઇટ ઇઝ વન્ડરફુલ થિંગ. આ ક્રોધ આવે છે, ગુસ્સો આવે છે અને જોવા મળે છે તો બેસ્ટ કહેવાય, સુપર. હમ. હા, બરોબર. બહુ સરસ ત્યાં ઓકે, જય ઓકે. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય પરેશભાઈ, હા, ફાઇલ ફાઇલ નંબર खा लो अभी तुम लोग खा लो ઉપર કરજો ને તો. વહેવારી પકડને મૂકી અબેરાઈ ઉપર, પૂદગલ ક્રિયા વિનાશીમાં અવિનાશી છે અંદર. ચીકણામાં ચીકણી છે મારી ફાઇલ જ નંબર 1. ભૂલ જોઈને ઠપકો દેતા વધતું થયું પ્રજ્ઞાધન. શુદ્ધાત્મા જોવા છે એવો દ્રઢ નિશ્ચય મંતરવો, વિતરાગો એ માણ્યો છે તે મારે પણ અનુભવવો. અરે ચીકણામાં ભાઈ, ચીકણો, ચીકડામાં ચીકણી ફાઇલ કેમ કીધી એને? એને હિસાબે જ બધું ચીકણું આવે છે. નહીં, ચીકડામાં ચીકણી કેમ કીધી? કે જ્યાં ત્યાં ચોંટી પડે છે. ના, ફાઇલ નંબર 1 ને ચીકડામાં ચીકણી કેમ કીધી? આપ જ કહો. રેખાબેન, રેખાબેન, રેખાબેન અનમ્યુટ કરજો. રેખાબેન જતા રહ્યા. ઓ તારી. રેખાબેન, હા છે આવી છે. ગયા, આવી ગયા. અનમ્યુટ કરજો. સાંભળ્યું એમણે? સાંભળ્યું કે ખોવાઈ હા ગયા? હા આવ્યા આવ્યા આવ્યા. ના સાંભળ્યું ચીકણામાં ચીકણી ફાઇલ કેમ કીધી કેમ કીધું? કેમ કીધું? કારણ કે બહુ બધો ગંદો માલ ભરીને લાવ્યા છે એટલે ના, કેમ કીધું? તો ફરીથી બોલો. બે બે જેટલા જવાબ આવડે એટલા આપી દો. ચલો. ચીકણામાં ચીકણી એટલે તમે બહુ બહુ ખોટું ખોટું બહુ વધારે કરેલું છે આગળ એટલે એટલે તમારી ફાઇલ બહુ ચીકણી થઈ ગઈ છે એમ તો ઓ ભગવાન, ભગવાન. તો તમે ઓલી ટપાલની ટિકિટ હોય છે ને, ટપાલની ટિકિટ, હા એ ટપાલની ટિકિટ જીપ પર આમ લગાડીને કવર પર ચોંટાડી દઈએ છે. હા પછી એને ઉખેડવી હોય તો ના ઉખડે ના ઉખડે કેમ? કારણ કે અંદર ગુંદર ગુંદર આવી ગયો ને અંદર ગમ ગુંદર આવી ગયો ને? ગમ ગુંદર આવી આવી ગયો ને? ત્યાં હા ફાઇલ નંબર 1 છે ને, ચીકણામાં ચીકણી કેમ કીધી? તો કે હા શુદ્ધાત્માની ઉપર ચોંટી ગઈ છે. ઓકે અચ્છા 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 હા હા શુદ્ધાત્મા પર ફાઇલ નંબર ચોંટી ગઈ મારી હાડી. હા 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 અને એટલે પછી એ ચીકણી ના કહેવાય? બરાબર હા બરાબર છે હા હા એ કેવી ચીકણી હશે કે આપણે ઉખાડવી તોય ઉખડતી નથી. ઉખડતી નથી હા બરાબર છે વાત સમજણ પડી? એકદમ 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 પડી ગઈ ને બરાબર હા, સાચી વાત ફાઇલ છે કે નંબર આપણે એટલે પોતે જ હા આપણે પોતે જ શુદ્ધાત્માની જગ્યાએ આપણે પોતે જ એ થઈ જઈએ છીએ આપણે હા નહીં, ચીકણામાં ચીકણી એટલે ચોંટી પડ્યો તમને માલ, બહારનો માલ તમને ચોંટી પડ્યો તમારા ચોંટી પડ્યો ઇન્ટરેસ્ટને કારણે. હા તમારા ઇન્ટરેસ્ટને કારણે ચોંટી પડ્યું. તો એટલો બધો ચોંટી પડ્યો છે તો કે હવે ઉખડતું નથી નથી. હવે પણ તમને એટલું સુધી એ તો આપણે ભરેલો લઈને આવ્યા છીએ ને હમણાં તો પણ આ ભરેલો જ છે ને, આ રેખાબેન ભરેલો જ છે ને, મન વચન કાય ચોંટી પડ્યા તે. હા 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 તો કે હવે તમે ચોંટી પડ્યા એ તમને ભાન નથી. ના હવે ઉખેડવું કેવી રીતે એ ભાન નથી. ના એટલે દાદા ભગવાન કે તારે ઉખેડવું હોય, આ ફાઇલ નંબર 1 જે ચીકણી છે એ ભાગને હા તારે ચિકાસમાંથી મુક્ત થવું હોય તો તું હા ચોથી આજ્ઞાનો ઉપયોગ કરજે. ફાઇલ નો સંભાવે નિકાલ કરો હા શક્તિ જ માંગવાની. મારે હે દાદા ભગવાન ફાઇલનો સંભાવ નિકાલ કરવાની શક્તિ આપો. શક્તિ આપો હા એટલે એમાં બરાબર રેખાબેન આવી ગયા.
ઓકે, સરસ, બીજા બહુ લોકો તો સરસ. આવી ગયા, પણ એમાં મેઇન રેખાબેન આવી જાય છે. હા, બરાબર છે. હવે રેખાબેન એમાં આવી જાય એટલે રેખાબેન નો પક્ષ નીકળી ગયો, અને રેખાબેન નો પક્ષ નીકળી ગયો એટલે રેખાબેન માંથી ચિકાસ નીકળતી જાય અને પોતે શુદ્ધાત્મા છૂટા પડતા જાય, એટલે કામ થઈ જાય આપણું. બહુ સરસ, બહુ સરસ અરે સમજાયું. શું દાદા ભગવાનની કૃપા છે, તમને શું કહું, અરે રે રે, આંખમાંથી આંસુ જાય છે મારે તો. તો શું બરાબર. સંભાવે નિકાલની આજ્ઞા આપી છે, કાંઈ પણ પાછું ખાલી બોલવાનું છે. હમ. તારા પ્રમાણે નથી કરવાનું, તારે બોલવાનું શક્તિ આપો, પછી જે થાય તે સાચું, પછી ગાળમ ગાળી થાય તોય ચિંતા નહીં. દાદા કે તારે ફિકર નહીં કરવાની, તે તો નક્કી કરેલું ને સંભાવે નિકાલ, આજ જે નીકળ્યું તે જ સંભાવે નિકાલ. એટલે પરેશ આનંદજી, એવું કે આપણે કંઈ પણ સપોઝ સારું ખોટું કંઈ પણ કામ કરવાનું હોય, પહેલા સંભાવે નિકાલ બોલી લઈએ તો અંદર યસ ભાવ કરે. અચ્છા, હા, યસ, સરસ, સંડાસ બહુ સરસ. જતી વખતે પણ સંભાવે નિકાલ કરવાની શક્તિ માંગવાની. ઓહ, ઓકે, અચ્છા. હા, નહીં તો બાથરૂમમાં જઈએ ને તો પાણી ના આવતું હોય તો શું થાય? હા, બરાબર છે. દ્વેષ પરિણામ થાય. હમ. એટલે દરેક જેમ બને તેમ માણસ સાથે ડીલ કરતા સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, પછી એટલે ધીરે 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 બધા નાના નાના સંજોગોમાં આવવાનું. પહેલા બરાબર. માણસો સાથે. હા, તો માણસો સાથે ડીલ એટલે તો એવું થયું કે દિવસમાં 25-50 વાર સંભાવ નિકાલે બોલાયા જ કરે, કારણ કે તમારે આખો દિવસ કરતા જ હોય ને માણસ સાથે તો. ગોળીઓ લીધા જ કરવાની. ઓકે, અચ્છા. એટલીસ્ટ 3 ગોળીથી તો ચાલુ કરવાનું, સવાર બપોર સાંજ. ઓકે, સમજી ગઈ, સરસ. 2-2, 3-3 કલાકે લઈ જ લેવાની ગોળી. બરાબર છે, બહુ સરસ. ડાયાબિટીસ થયો જ સમજવાનું, હા, એને આઈડિયા ભવરોગ સરસ કહેવાય. કીધું. આ ડાયાબિટીસ ના સરસ. બદલે ભવરોગ થયો છે. હા, ના ના, બહુ સરસ idea. હા, એટલે સવાર એકદમ. બપોર ને સાંજ. ના ના, બહુ સરસ. હવે સમજ આવી બરોબર. ગઈ. 3 વખત રાખીએ કે 4 વખત રાખીએ? 4 વખત 5 વાર રાખીશું તો 5 વાર. 5 વખત રાખીએ, 5 વખત. ઓલા મુસલમાન લોકો છે ને 5 વખત નમાઝ પડે છે. આપણી પર 5 આજ્ઞા છે ને એટલે 5 વાર. ના, એટલે આપણે 5 વખત સંભાવ્ય નિકાલની શક્તિ માંગીશું. સવારે 7 વાગે, 6 વાગે ઉઠીએ ત્યારે, પછી 9-10 વાગે, પછી 2-3 વાગે, પછી 6-7 વાગે, અને રાત્રે સૂતી વખતે. હમ. ચાલશે? હા, ચાલશે ચાલશે. ચાલો, તો તમે પણ નક્કી કરો ને હું નક્કી કરું. હું ગોળી લેવાનું ચાલુ જ કરી દઉં હવે. ઓકે, ચલો આપણે કરીએ, હા, પછી ખબર પડશે ઓકે આગળ. જય ઓકે, ચલો. જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જો જય સચ્ચિદાનંદ. પૂછીશ, હું ફોન કરીને પૂછીશ. હા, પૂછજો, હું પણ પૂછીશ તમને. હા, ગોળી વાત ના કરીશ. લેવાય તો, ગોળી ના લેવાય તો મને કહેજો પાછા. હા, ના કહીશ, ચોક્કસ કહીશ. હા, ભૂલાઈ ના જવાય, જોજો ને તો ના રેખાબેન ચડી બેસશે પાછા. ના ના ના, નહીં ભૂલું કરીએ. આ તો એકદમ બહુ સરસ છે અને ફિટ થઈ ગયું મગજમાં, એટલે હવે કરીશ. બસ બસ બસ, સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. રેખાબેન પછી ઉભા રહેજો, એન્ટીના બાંધી દેજો પણ. હા, હા હા, બાંધું છું. ઉભા રહેજો, ઉભા રહેજો. એન્ટીના બાંધી દેજો. સચ્ચિદાનંદ. ચોળીને ચીકણી કીધેલી પરસતે ફરતી પ્રકૃતિ અંદરનું ચોખ્ખું કરી આપો હે દાદા સિદ્ધ શક્તિથી આજ્ઞામાં જ રહેવું કૃપા ઝીલવી હોય તો સ્વચ્છંદ છાંડી જીવવું મુક્તિ પીપાસા હોય તો વાહ, બહુ કેવું સરસ, પડે સાહેબ, વેરી બહુ ગુડ, સરસ. ભરતભાઈ, બહુ સરસ કહ્યું તમે. એકદમ fit વન્ડરફુલ, થઈ ગયું. વન્ડરફુલ. હા, એકદમ ફિટ થઈ ગયું. બહુ સરસ, બહુ સરસ. સરસ, ચાલો. જય સચ્ચિદાનંદ ભરતભાઈ. જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ ભરતભાઈ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ રેખાબેન. જય સચ્ચિદાનંદ. વિજયભાઈ, અડમિટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. હા, સચ્ચિદાનંદ, બોલ ભાઈ. તમારું પદ આ પદ મૂકું મૂકજો ને વિજયભાઈ? સાહેબ. હા, પદ મૂકું મૂકો. છું, મૂકું છું. પછી કરશે, પછી. બોલો, દેખાય છે સાહેબ? હા, છેક છેલ્લા કરો, લાસ્ટમાં. ઓકે. હા, હા સાહેબ, છેલ્લી 2 લાઈન છે ને, કિંતુ મહાત્મા હા દાદાજીના, હા. એમાં હાર્ટીલી શબ્દ છે, સમજાવો ને. હાર્ટીલી એટલે પોતાનું જે કલ્યાણ કરે તે હાર્ટીલી કહેવાય.
પોતાના હિતનું અહિતનું ભાન થાય તેને હાર્ટીલી કહેવાય. કોઈની એવા તો સાથે ચીટિંગ દુનિયામાં ના કરે, ભેદ ના પાડે, જેની સાથે ડીલિંગ કરે તે પોતાની સાથે ડીલિંગ કરે છે, એને સમજાય કે હું બીજાને પાડું છું, તો એવો હાર્ટીલી ના હોય. હાર્ટીલી બીજાને પાડે ના, બુદ્ધિ બીજાને પાડે. એવા તો દુનિયામાં ઘણા હોય ને પણ એટલે દુનિયામાં ઘણા હોય ને બધા ઘણા જ્ઞાન વાળા જ ના હોય ભાઈ. અને જે થોડા ઘણા હોય એ ભગવાનને મળે પછી બીજું હું. એટલે અને આપણા પછીથી મળે મહાત્માનું દર્શન ગમે કરવાના ને ભાઈ. બરાબર. એટલે આપણા મહાત્માના દર્શન કરવાના. બધા હાર્ટીલી મહાત્મા એટલે હાર્ટીલી માણસો બધા. ભલે ને જેવા દેખાય છે તેવા, આપણને લાગે ડબ્બા જેવા છે તો ડબ્બો જે માનો તે. ખ્યાલ આવ્યો? હા બરાબર. હા, હાર્ટીલી એટલે શું? તો કે બીજા સાથે ડીલિંગ કરતી વખતે એને છેતરે ના, મામા ના બનાવે, ભેદ ના રાખે, એ જાણે પોતાના માટે જ કરતો હોય એવું હોય. એટલે ખ્યાલ એનો આવ્યો? મોક્ષ નક્કી. એનો મોક્ષ નક્કી ને, સવાલ જ નથી આવતો, ભૂલ જ ના થાય એનાથી. જે બીજાને સિન્સિયર રહે પોતાને સિન્સિયર રહે પછી. હા, બધું આવી ગયું એમાં, બધું આવી ગયું. કારણ કે હું જે કરું છું એ બીજાને ચીટિંગ ના કરું એટલે બધું આવી ગયું. છેતરું નહીં, બધું આવી ગયું. બીજા સાથે એને એકતા રહે, એકતા રહે. જુદો ના પડે, એકતા રહે એને. કારણ કે જે વ્યવહાર તમે કરો છો એ તમને પાછો મળવાનો છે. પાછો મળવાનો છે. તમારી મરજી હોય કે ના હોય, ચાલે નહીં. એટલે હાર્ટીલી માણસ ભૂલ કરે ના આવી. સમજાય વાતને? બરાબર. વ્યવહારમાં લોકો એને ગાંડો કે આ હું ખોટા ખોટા આવા ધંધા કરો છો. એ કે ચાલવા દો ને, જવા દો ને, હાથે રહીને છેતરાય. બરોબર ને? બરાબર. પછી બીજું એક પદ છે ભવસાગરના, એની અંદર લાઈન છે, ડબ્બુ જેવા નિશાળિયાનું નીકળી જશે કામ, દાદા નામે પાર ઉતર્યા કઈ બુદ્ધિના બામ. બુદ્ધિના બામ. હા, તો ડબ્બુ જેવા એટલે કોણ? ડબ્બુ જેવા એટલે મને આ બાબતમાં સમજણ નથી પડતી સાહેબ. દાદા ભગવાન તમે મોક્ષ માર્ગમાં મને આ બધી વાતો કરો, મને સમજણ નહીં પડે. તમે મને તમારો માથે હાથ મૂકી દો ને, આશીર્વાદ આપી દો ને એટલે પતે. તમારી કૃપા અમને આપી દો, મને તો કઈ સમજણ નહીં પડતી. તો માથે પડે તો દાદા મોક્ષ આપે, અને તારી રીતે ચાલે તો ના આપે. એટલે બુદ્ધિથી, આપણી બુદ્ધિથી ચાલીએ એ પ્રમાણે. આપણી બુદ્ધિથી ચાલીએ, આપણી બુદ્ધિથી દાદા ભગવાનને સમજવા જઈએ, આપણી બુદ્ધિથી દાદા ભગવાનની વાતો સમજવા જઈએ. હવે એને 10 લાખ વર્ષ રિસર્ચ કર્યું અને આપણે હજુ દોઢ આયા થઈએ છીએ કે એની વાતને સમજવા જઈએ છે, માપ કાઢવા જઈએ છે. એટલે કે ડબ્બુ જેવા નિશાળ્યું એટલે શું? ભાઈ મને સમજણ નથી પડતી સાહેબ, મને મારી પર કૃપા કરો. પતી ગઈ વાત. વાત સમજાય? માથે પડી જવાનું, માથે પડી જવાનું. એટલે દાદા ભગવાને દરેક આપતવાણીમાં, દરેક પુસ્તકમાં લખ્યું છે, હું કઈ જાણતો નથી એવું રાખજે. હું કઈ જાણતો નથી, એનાથી દર્શન તારું ખુલ્યા કરશે તો એટલું બધું દર્શન ખુલશે કે કેવળ દર્શન અને કેવળ જ્ઞાનમાં પરિણમશે. અને જેવું થઈ ગયું કે હું કંઈક જાણું છું એટલે તારું દર્શન ખુલવાનું બંધ થઈ ગયું. ખ્યાલ? જેવું થયું કે હું જાણું છું, ખરા નાનો છોકરો હોય, નાનો છોકરો તો પણ બોલાય નહીં કે હું એનાથી વધારે જાણું છું. આપણને તો તરત થઈ જાય. કરાય નહીં, કારણ કે એની અંદર આત્મા પડેલો છે. એટલે દાદા ભગવાન નાનો છોકરો હોય, મોટો વિદ્વાન હોય, જે હોય તે બધાની સાથે આવી રીતે રહેતા હતા. એટલે કે અમને કશું બહુ આવડતું નથી. દાદા પોતે જ કહેતા તમને આવડતું નથી. લે ને આપણે બહુ દોઢ આયા છે, આપણને બધું આવડે છે. તરતા આવડે જ કહીએ છીએ આપણે. શું કહીએ? તરતા આવડે, ખાતા આવડે, એવું બોલીએ છે ને આપણે. હે? હા, તરતા આવડે ને ખાતા આવડે. ખાતા આવડે તો મારે તો જબ્બા પર છે ને, જયારે તારે ચાલો ખાવાનું પડી જ જાય છે હવે તો. એટલે મેં કહી દીધું આપણને ખાતા આવડતું
નથી. એટલે એવું કહી દીધું ને તો ઓલો સામેથી મને મારા જબ્બાની ઉપર નેપકિન મૂકી દે છે ને પટ્ટી બાંધી દે. ખ્યાલ આવે? એટલે નાના છોકરાને કેવું હોય, એની માં કેવું કરે, હા બરાબર. ખવડાવતી વખતે નેપકિન એટલે બાંધીને ઓલો જવાબદારી એમની થઈ જાય. બસ હવે સમજી ગયો તું. તું આવડે છે તો તું કર, હવે તારું બધું કર્યા કર. તને આવડે છે તો તું કર્યા કર, સિમ્પલ વાત. ખ્યાલ આવ્યો? એટલે ધબ્બુ જેવા નિશાળે આને કીધા. દાદા ભગવાન તો ત્યાં સુધી કીધું, ત્યાં સુધી કીધું કે સંસારમાં એ આવડત તને ભટકાવનારી છે. ખ્યાલ આવ્યો? હા, મને આવડે છે, હું બહુ કેપ ચડી જાય. હા, ધબ્બુ જેવો નિશાળ્યો એટલે શું? તો કે એને માંડ માંડ પાસ થતો હોય, ટીચર એને ગ્રેસ માર્ક આપીને પાસ કરે. આપણે દાદા ભગવાન આપણે ગ્રેસ માર્ક, દાદા કે મને મળ્યો એટલે હવે તને મોક્ષે લઈ જાય, ચાલ માથાકૂટ બંધ કર. ચાલે? હા, આપણે આપણી રીતે બહુ સમજવા જોઈએ, બહુ સમજવા જોઈએ. તો માથે ભાર વધી જાય. અરે દાદા નથી સમજાતું, કૃપા કરો ને માથાકૂટ શું યાર. ખ્યાલ આવ્યો? હા, તમે લઈ જજો મને, તમે લઈ જજો. એટલે પતે કામ. અઘરું સિમ્પલ કરવાના બદલે અઘરું શું કરવાનું આપણે? બરાબર. અઘરું કરાય? ના કરાય, બિલકુલ ના કરાય. હા, બિલકુલ ના કરે, પણ આપણે અઘરું કરીએ, માથે ભાર રહી. બધા કહે છે આજ્ઞા નથી પડાતી, આજ્ઞા નથી પડાતી. અરે તો પાડનારો ક્યાં થાય? એટલે તો શક્તિ માંગ ને, કૃપા કર એટલે પડાશે. બધા ભાર લઈને ફરે છે, આજ્ઞા આજ્ઞા આજ્ઞા. એટલે આજ્ઞા એટલે ભાર કાઢનારી વસ્તુ છે. ના, વાત સાચી તમારી. શક્તિ માંગવાની તમારો જે 9 કલમ સાંભળ્યો હતો કે જીનનો ચિરાગ મળે, બધું મળે, પણ 9 કલમ ના મળે. પછી શક્તિ માંગી તો દિવસમાં 3 વાર બોલાય છે. શક્તિ માંગવાથી થાય છે. દિવસમાં 3 વખત બોલાયેલા. તને 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 એક સોનાનો કોથળો ગિલ્લી વાળો આપી દઉં, ગીની વાળો, અને પછી કહું કે તું દિવસમાં જયારે હોય ત્યારે લઈ જજે એક એક, તો હું કરું? એક મિનિટે લઈ જાઉં. એટલે ઘરે જાઓ ને પછી નાસ્તો કરવા રોકાવ? ના, બિલકુલ નહીં. પાણી પીવા રોકાવ? પાણી પીવા રોકાવ? ના, રિટર્ન. બાથરૂમ લાગ્યું હોય તો શું કરું? ના જવું, રોકી રાખો. ના, બાથરૂમ જાય ખરો, પણ રસ્તામાં જ કરી નાખે. એની માટે રાહ ના જુએ ટોયલેટ વાળાની. ફટાફટ કરીને પાછો ભાગે, દોડે કે ચાલો આ તો ટાઈમ વધારે ગયો ટાઈમ. વાત સમજ પડી? ખ્યાલ આવ્યો તને? ના, બરાબર, 100%. હા, આ તો 9 કલમ તો આ તો ખાલી એક સિમિલી આપું છું, એના કરતા કંઈક ઘણું છે. અને સોનાની ગિલ્લીમાં ક્યારેય અટકે નહીં. 9 કલમમાં તો અટકી જ જાય છે. 3 વખત થઈ ગઈ, હવે ના મંગાય. 3 વખત થઈ ગયેલા, હવે ના મંગાય. શક્તિ વધી જશે તો લોચો પડશે. અલા, શક્તિ વધતી જશે તેમ તેમ વિનય વધતો જાય. એને શક્તિ વધેલી કહેવાય. જો વિનય ગયો તો શક્તિ વધેલી ના કહેવાય. દિવસે દિવસે વિનય વધતો જાય તો શક્તિ વધી, નહીં તો મરી ગયો. ત્યારે લઘુ થતો જાય, દિવસે દિવસે લઘુ થાય તો સમજવાનું શક્તિ વધી. ગુરુ તો શક્તિ વધી તો ગુરુતમ તો છે જ. ચાલે? બરાબર. હા, એવી આ 9 કલમની શક્તિ છે. માણસને ખબર ના પડે ને, એટલે દાદાએ કીધું 3 વખત, એટલે બોલ્યા રાખે. કીધું એટલે બોલે છે, એટલું માને છે એટલું સારું. પણ એમાં ગાપચા પાછા. આપણે પૂછીએ ને છેલ્લા 3 દિવસથી બોલો છો? પરેશભાઈ કાલે તો રહી ગઈ હતી. મેં કેટલી રહી ગઈ હતી? તો કે અડધી જ ભૂલાઈ હતી, અડધી ભૂલી. તમે તને કોણ બોલતા રોકેલો કોઈએ? એને ભાન નથી ને કે હું શું, મને શક્તિ મળે છે. હજુ એ સમજાતું નથી મને શું શક્તિ મળે છે. એ સમજાય તો આ વસ્તુને છોડે ના. કામ ખાયા કરે, વાતો કર્યા કરે, પૈસા કમાય,
બધું કરે પણ અંદર આને આ ચાલ્યા રાખતું હોય. ખબર છે ઓલા અમુક સાધુઓ ઓલા 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 શું કહેવાય કોથળી હોય છે, કોથળી હાથમાં કોથળી પહેરેલી હોય છે, હાથમાં માળાની કોથળી પહેરેલી હોય છે અને માળા ચાલ્યા જ રાખતી હોય ને બહાર તો વાતચીત કરતો હોય. એવું થવું જોઈએ આપણે. બહાર વ્યવહાર કરે પણ અંદર શક્તિ માંગ્યા જ કરે, માંગ્યા જ કરે, માંગ્યા જ કરે. અને કેમ આટલી બધી શક્તિ માંગવાની? તો કે આપણી અંદર એ શક્તિની વિરુદ્ધ માલ પડેલો છે બહુ. બરાબર. અહમ ના દુભાવવાની શક્તિ માંગો ત્યારથી તો તમને તમારો અહમ દેખાવાની શરૂઆત થાય કે આપણો અહંકાર કેવો કામ કરે છે, કેવો નીકળે છે, કેટલો નીકળે છે, કેટલા દિવસમાં કેટલી વખત આપણી પર એટેક કરે છે, એ તમને દેખાય. આ શક્તિ માંગો તો દેખાય. હા, નહીં શક્તિ માંગતા જ નથી. 3 વખત કીધું એટલે બોલે છે. ખરેખર શક્તિ નથી માંગતા. છતાં કે જે રીતે માંગે છે ને બહુ થઈ ગયું ભાઈ. બીજું તો શું કરવાનું? ગ્રેસ માર્ક આપણે જ આપવાના જ. બીજું કારણ કે એના હાથમાં 9 કલમ આવી ને. કોઈના હાથમાં હીરો આવે તો પૂંછાડી નહીં કહેવાય જ ને. હા, એટલે 9 કલમ હાથમાં આવી. હીરા કરતા પણ જબરજસ્ત મોટી વસ્તુ હાથમાં આવી. એટલે કેટલો મોટો પૂંછાડી માણસ કહેવાય. આ વર્લ્ડનો ચક્રવર્તી કરતા મોટો પૂંછાડી કહેવાય. 9 કલમ જેના હાથમાં આવી. 100%. ખ્યાલ આવે? કેમ ચક્રવર્તી કરતા મોટો પૂંછાડી કેમ? તો કે અમુક ચક્રવર્તી સીધા કેવળ જ્ઞાન થાય ને અમુક ચક્રવર્તી સીધા 7મી નરકે જાય. અને આપણે તો 9 કલમો બોલે અને શક્તિ મળે એટલે કેવળ જ્ઞાન થવાનું. ગેરંટી. ખ્યાલ આવ્યો? હા, 100%. બહુ સરસ. 100% આવ્યો તો સારી વાત છે. 1-8% ઓછો રાખ ને વાંધો નહીં ભાઈ. ઓછો રાખીએ તો ફાયદો થશે. 100% આવ્યો તો પછી ફાયદો નહીં થાય. ચાલ્યું જશે બધું. ના, સમજવાનું તો છે. આ તમારી વાત સમજાય કે એવું 9 કલમ મહત્વની છે. હારું થોડી ઓછી રાખજે ને. હવે 100% ના કરીશ. આવું કોઈ કહે નહીં યાર. 100% ક્યારે કહેવાય? તાર દિવસમાં તું 25-50 વખત માંગતો હોય શક્તિ તો હું માનું ચાલ 100 વખત સમજાય. તો 2-4 મહિના પછી મને કહેજે, ફોન કરજે કેટલા ટકા સમજાય તે. ચોક્કસ. હારું ચાલ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિજયભાઈ, આપણે વચ્ચે ભરતભાઈ સુબીરભાઈનો પ્રશ્ન લઈ લઈએ પછી. ઓકે, સુબીરભાઈ અનમ્યુટ કરજો. जय सच्चिदानंद पाषाण जी, जय सच्चिदानंद सर्वे। सच्चिदानंद सुबीर भाई, आज तो जर्सी बर्सी में है, क्या बात है? आपका बात सुनते सुनते अंदर शक्ति प्रकट होते रहते हैं। आप क्या बात है? बोला ना 100% मत बोलो, उसमें भी बहुत मतलब गंभीर बात है। 100% बोलते तो फिर प्रोग्रेस नहीं होएगा आगे। उसके लिए 1% तो कम रखो एटलीस्ट। बहुत बड़ी बात है। हाँ, बहुत बड़ी बात आपने पकड़ी, अच्छी बात है। आप हंसते हंसते बड़ी बात बोल देते हो। अरे नहीं यार, अब चलो टैप रिकॉर्डर बोल दिए, टैप रिकॉर्डर। नहीं बोलो, अपने लिए तो काम है। हाँ, बोलो। अच्छा, ये आज का जो संभव है निकल करने का है ना, ये तो मैंने बहुत सारा प्रयोग करता हूँ। घर में, बाहर में, कोई भी जगह पे जाओ, किसी के साथ मिलना जुलना, काम जो भी है, पहले से घर से निकलने के पहले से उस प्रसंग होने के पहले ही संभव निकल करने की, मतलब जो काम के लिए हो, जिसके साथ भी हो, वो करते हैं तो उसका फल बहुत अच्छा मिलता है। बहुत सारा जगह पे मतलब उसका आसान हो जाता है, वो एक है। और कोई भी जगह पे नहीं भी होता है ना, तो भी उसके लिए कुछ ऊंचा नीच नहीं होता है। मतलब नहीं, आपने समभाव से निकाल करने की शक्ति मांगी, यानी हो गया निकाल। वो नहीं हुआ, वो तो आपकी दृष्टि से नहीं हुआ। बराबर, भगवान की दृष्टि से हो गया। क्यों? हाँ, वो काम नहीं हुआ तो भी वो निकल हो गया, संभव निकल हो गया। वो समझ गया, उसके लिए बोल रहा हूँ। संभावे निकाल यानी क्या? संभावे निकाल का सीधा साधा अर्थ क्या है मालूम है? अभी मुझे गूंच नहीं पाड़नी है कोई भी व्यवहार में। बराबर। समझ में है? सीधी सादी बात है एकदम। बराबर, एकदम सीधी सादी बात। संभाव से निकाल यानी मुझे किसी के साथ अभी गूंच पाड़नी नहीं है।
राइट राइट, एकदम मैं सही से खाना खाने जाओ तो ये हम्म, रोटी अच्छी नहीं है, सब्जी अच्छी नहीं है, सब्जी में मिर्ची ज्यादा है, ये है वो है, गूंज पाटनी नहीं है मेरे को। बराबर बराबर, इसलिए जो आया है उसका निकाल कर दे, खत्म कर दे, रो निकाल कम करो, खाना है तो कम खा। राइट, और खाने के लिए तेरा इंटरेस्ट बहुत है, वो इंटरेस्ट तेरे को गूंज पड़ाती है। बराबर बराबर, तेरा इंटरेस्ट और तेरा डिस इंटरेस्ट वो गूंज हम्म, पड़ने पे तेरे को मजबूर करते हैं। तो दादा भगवान ने बोला ये छोटी छोटी झीणी बात समझ में नहीं आएगी आदमी को, इसलिए उसको खाली बोलो, उसको बोला तू खाली इतना ही बोल, मुझे संभाव से निकाल करना है, बस बराबर बराबर, तेरा काम बन गया। और हम्म, ऐसा काम बना, ऐसा काम बना कि तू सोच भी नहीं सकता। राइट राइट, क्योंकि जितनी बार संभाव से निकाल करने की शक्ति मांगेगा, उतना आंशिक समता शक्ति खुली होगी। बराबर बराबर, क्या खुला होगा? समता शक्ति, समता। और हम्म समता किसी को वो लगती नहीं है साहब, हम्म, बहुत कम है, करोड़ों में एक दो, एक दो ही होते हैं समता वाले, जैसे बराबर, तीर्थंकर भगवान और ज्ञानी पुरुष। हम्म, ख्याल में है? हाँ, समता तो क्या चीज है, अरे दौलत है, बड़ी सबसे बड़ी दौलत इस वर्ल्ड में समता है। अब मैं वो शब्द यूज नहीं किया, लेकिन परिस्थिति वही होता है, ऊंचा नीच नहीं होता, मीन्स समता समता, उसमें राग क्षमता देव जैसे, अनुभव होगी, क्षमता से हाँ, वो आत्मा अनुभव में आता है साहब। हम्म, जितना आत्मा अनुभव में आएगा उतना क्षमता बढ़ती जाती है। राइट राइट, तो समता तो परिणाम है, तुम संभव से निकाल करने की शक्ति मांगोगे तो समता आएगी, नहीं तो कैसे आएगी? हम्म हम्म, इसलिए बेसिक चीज है संभव से निकाल करना। अच्छा, इसमें मेरा छोटा सा क्वेश्चन है, ये जो हाँ। फाइल, दूसरा फाइल, एक नंबर छोड़ के दूसरा फाइलों के साथ जो भी होता है, हम्म। वो को उसका दिखता है, परिणाम दिखता है, जो हम्म। कुछ भी हुआ और उसमें हमारा एक नंबर क्या रहा, मतलब उसका क्या हम्म। स्टेज रहा है, लेकिन हम्म। एक नंबर फाइल का समन्वय निकाल करने का उसका क्या निशानी है? संभव से निकाल, इसलिए फाइल नंबर एक का ही करने का है, वो तो दो तीन तो दिखती नहीं है, फाइल नंबर एक, इसलिए दो तीन के लिए बोला। हाँ, बस बस बस, अरे पजल किसको है, पजल किसको है? एक नंबर की है, तो फिर तो संभव से निकाल करने का किसको करने का? बराबर बराबर, लेकिन वो जल्दी दिखती नहीं है, अपने ऊपर फोकस ज्यादा नहीं है, इसलिए हाँ, बोलते हैं कि फाइल नंबर दो तीन चार पांच छह सात आठ नौ 10 के साथ थोड़ा कर, क्योंकि तेरा दूरों दूर की जितनी फाइल है उतना अटैचमेंट कम है। तो अटैचमेंट कम है तो वहां तेरे को संभव से निकाल, तू आसानी से छोड़ सकेगा। राइट राइट राइट, फिर जैसे जैसे शक्ति आएगी फिर नजदीक की फाइल से छोड़ सकेगा। राइट राइट फिर राइट, सबसे ज्यादा शक्ति बढ़ेगी तब फाइल नंबर एक को तू छोड़ेगा। फाइल नंबर को बराबर, एक को छोड़ा तो कल्याण हो गया। हम्म, ख्याल में है ना? राइट राइट, बात समझ में आई कि नहीं आई? हाँ हाँ, वो अभी अभी आप 99% है। अरे 99 मत बोलो, 5% आया बोलो, 95 नहीं आया। 5%, मैंने वो एक तो टका 1% बोला, उसके लिए बोला, 1%। वो तो उसको हाँ जल्दी समझ में आवे कि नहीं आवे मालूम नहीं, इसलिए 99 बोला, तो उसको अच्छा लगा, मेरे को 99 मार्क दिया। राइट राइट, हकीकत वो में भी तो 1% बोलने का 1% उसकी गंभीरता मालूम नहीं है। बराबर बराबर, बहुत सरस है। हाँ। इसमें भी इसमें भी 1 टका सुना है, 1 टका समझ में आया, ऐसा ही बोलने का, फिर अभी हाँ 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 1 टका समझ में आया, ऐसा ही बोलने हाँ का, हाँ। बराबर। नरेश बरोबर। भाई, वो राखो ना व्हाट्सएप का मैसेज। हाँ एक ही मिनट। सबको ऐसा ही लगता है, मेरे को समझ में आ गया है, नरेश भाई को ऐसा ही लगता है, सब समझ में आ गया। अ, एक જ મિનિટ સાહેબ, मैं ભૂલથી બંધ ये कर जो छूटा पानू का जो बात करता है ना परेश भाई, दादा के एक हाँ साथ हम लोग बोलते हैं ना, भाई रिलेटिव व्यू मैंने पॉइंट से बंद कर दिया मैं था शुद्ध और रियल व्यू पॉइंट से गलती से बंद कर। शुद्ध मानता हूँ, हाँ तो उसमें हाँ भी बोलते हैं कोई ना कोई जगह पे तुम्हारा आसक्ति है, मतलब सुबीर के प्रति, उसके लिए हाँ दादा ऐसा बोलते हैं, सजेस्ट करता है, जी महात्मा अभी से बोल लो फाइल नंबर 1, फाइल नंबर हाँ। 1 बोल तो छूटा पानू सहज ही रह जाएगा, लेकिन मैं फाइल सुबीर हूँ रिलेटिव व्यू पॉइंट से, वो बोलोगे तो जल्दी छूटा नहीं होगा, मतलब वो एक नहीं, वो फाइल सुबीर तो बोलने का व्यवहार है ना,
लेकिन वो हाँ बोलने के टाइम ध्यान में रहना चाहिए कि ये सुबीर मैं नहीं हूं, मैं शुद्धात्मा हूँ। वो बराबर। जागृति के साथ बोलना है मैं सुबीर हूँ। हम्म। ख्याल में ना, तभी वो उस जागृति से बोलोगे ना मैं हाँ। शुद्धात्मा हूँ और मैं सुबीर हूँ, तो वो हम्म जो रिलेटिव, वो जो अंदर रिलेटिव का जो समझ में आएगा ना कि रिलेटिव क्या चीज है, वो आपको हम्म। बहुत आनंद देगा, बहुत आनंद देगा। बराबर बराबर। और ड्रामेटिक बोलना है ना, ड्रामेटिक बोलना है मैं सुबीर हूँ। वो हम्म। ड्रामेटिक एक बार अपने आप को खाली आईने में जाके बोलो, आईने में जाके राइट। बोलो शुद्धात्मा हम्म। हूं, ऐसा समझ के आईने में जाके बोलो मैं सुबीर हूँ। देखो क्या बराबर। होगा आपको, जलसा राइट। पड़ेगा आपको। बोला जो मैं चाहता था, जिसका अनुभव करना है, वो अनुभव होगा। बराबर। बहुत ठीक सरस। है। बहुत सरस। अच्छा, एक सच्चिदानंद सच्चिदानंद। व्हाट्सएप का मैसेज आया वो हाँ। हाँ बोलो बोलो। इसमें जो लास्ट लाइन में सर्वोत्कृष्ट शांतरस कहवाय छे, ये शांतरस ये पहले मैंने सुना, उसके लिए मैं पूछना चाहता हूँ। हाँ, क्या उसमें जानने का है? नहीं, ये शांतरस किया क्या बोलते हैं, मतलब पूर्ण समाधि को शांतरस बोलते हैं? हाँ, समाधि समाधि। वो वो सर्वोत्कृष्ट यानी सभी रस का टॉप में टॉप, सर्वोत्कृष्ट, सर्व रस के अंदर उत्कृष्ट में उत्कृष्ट शांत रस कौन सा है? तो कि वो शुद्धात्मा रस, ज्ञाता बस। दृष्टा भाव। ख्याल में है ना? हम्म। हाँ, वो ही हाँ, वितराग है, वही वितराग है, वही बताना चाहते वही हैं। वितराग है। एक क्षण पर समाधि था तो काम काढ़ी ना गए। अपने को तो एक क्षण क्या ज्यादा रहती है समाधि। हम्म। ख्याल में वो तो, इसमें तो 1 मिनट बोला है, एक क्षण हम्म। बोला है, लेकिन वो हम्म। श्रीमद राजचंद्र तो लिखा है कि गाय के बैल के सिंगड़े के ऊपर राई का दाना अगर कितना भी टिके, थोड़ा सा भी टिके, तो कल्याण हो गया। तो राई का दाना वो बैल के सिंग के ऊपर टिकेगा कभी? नहीं। कभी नहीं टिकेगा। अपना तो उससे भी हम्म। जोरदार हो गया। बराबर। ख्याल में है? बहुत। हाँ, ख्याल में है। बहुत सरस। ओके, वेरी गुड, वेरी गुड, सच्चिदानंद, वेरी जय गुड। सच्चिदानंद। सच्चिदानंद सच्चिदानंद। बस 99 टका के लिए नेक्स्ट टाइम, है। 99 टका के लिए नेक्स्ट टाइम अरे पूछेंगे। नेक्स्ट टाइम तो बहुत, 91 टाइम नेक्स्ट टाइम नहीं, वो तो बहुत कम समय है भाई। मैं तो 1 से 2 टके पे जाने के लिए बहुत टाइम लेता हूँ। मेरे को तो हाँ बहुत हाँ। टाइम लगता है। राइट 99 टका राइट। तो आ गए, महाविद्य सिमंदर स्वामी के पास बैठना पड़ेगा यार। नहीं नहीं, 99 टका पहुंचने के लिए नेक्स्ट टाइम और पूछेंगे, ऐसा है हाँ मतलब। हाँ हाँ, ठीक प्रगति है ठीक है प्रगति ठीक है। प्रगति। वो तो तब तक 99 तक तो पहुंचे में पहुंच जाएंगे सिमंदर स्वामी के पास। पास में बैठेंगे। हाँ, पास में बैठेंगे भगवान के पास। भगवान भी अपने को देखकर खुश हो जाएंगे। अरे, हाँ, अभी दादा सच्चिदानंद बैठे हैं, अभी दादा बैठे हैं उनके पास। सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद। सच्चिदानंद। જય સચ્યાન સુબીરજી. जय सच्चिदानंद। ભરતભાઈ, તમારે પદ રાખો બોલવું પદ રાખો. છે. હા, મૂકો. એક જ મિનિટ સાહેબ. હા, મૂક્યું. અત્યારે ભરતભાઈ કવિરાજ યાદ આવે. કવિરાજ હોત ને બહુ ખુશ થાત યાર. હા ઉપર લેજો ઉપર. છેલ્લું વાહ છેલ્લું. વાહ હા વાહ. હા. હા બસ. હજી નીચે. નીચે હા. હજી. બસ. ફાઇલોનો સમભાવે નિકાલ કરવાથી કરમ રૂપી પાચર નીકળશે. આપણે શુદ્ધાત્મા સામે શુદ્ધાત્મા વચ્ચેના પૂદગલ નિર્ઝરતા ખરશે. ફાઇલો ના આવ્યા પહેલા નક્કી કર, ચોખા નિકાલે મહી પડશે રાગે. રાગ દ્વેષ વિના સમભાવે જોતા જ અંદર પરિણામ અચળ ન વાગે. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા. વાહ 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 સાહેબ વાહ. પણ આ રાગ દ્વેષ હેરાન કરે છે ને, કોઈને ખબર નથી પડતી. બહુ ઝીણી વાત છે. રાગ થાય ને તો એ અંદર એને અંદર અંદર ચડ ઉતર થાય, અને યસ દ્વેષથી યસ પણ ચડ ઉતર થાય. એટલે ચડ ઉતર એટલે ડિસ્ટર્બ થાય છે પોતે.
હવે એને દ્રષ્ટિ જ પોતાની પર પડતી નથી કે આ મારા આ અહંકાર મને ડિસ્ટર્બ કરે છે. એને દ્રષ્ટિ ફાઇલ નંબર 3, 4, 5, 6 જ દેખાય છે કે આ મને ડિસ્ટર્બ કરે છે એવું લાગે છે. અને ત્યાં સુધી એને રાગ દ્વેષ થયા કરે. એટલે દાદા કહે છે ને, તને સમજણ ના પડે તો ફાઇલો સંભાળ નિકાલ નક્કી કર ને ભાઈ. બસ. એટલે આજે 5 વખત નક્કી કરાવડાવ્યું છે, પછી 5 ના 25 કરીશું ફરી. હવે વર્ષ 2 વર્ષ પછી. એટલે આ ગોઠવણી જે છે ને, જ્યારે કોઈક આપણે સમજો કોઈક ઠેકાણે આપણું કામ કઢાવવા જઈએ છે, એકવાર જઈએ, 2 વાર જઈએ, ત્રીજી વખત છે ને આપણને એક પૂર્વગ્રહ થઈ જાય કે ઓલો સામેવાળો મારું કામ કરતો જ નથી. ઓકે, બટ પણ આપણે ગોઠવણી કરીને જઈએ ને કે મારે આ ફાઇલનો અને સામેવાળી ફાઇલનો એને નિર્દોષ જોઈને નિકાલ કરવો છે, તો કાર્ય જે છે ને એકદમ સરસ રીતે પાર પડી જાય. કેવી રીતે થશે ને તમને ખબર નહીં પડે. મારે તો આવું થયું. પાર્ટી 4 વખત ગયો ને ચેક નહોતો આપતો. પછી હું ગયો, ભાઈ દાદા સંભાળ નિકાલ કરવાની શક્તિ આપો. તો જેવો ગયો ને હું, સાહેબ આપકા ચેક તૈયાર હે. મારે પૂછવું ના પડ્યું ચેક તૈયાર. આપણે સામેવાળાને છે ને દોષિત જોઈ નાખે છે, એમાં શુદ્ધાત્મા ન જોતા. એને લીધે જે નિર્જરા થવી જોઈએ ને એ થતી નથી. બરોબર, એવું મારું અહંકાર ભાગ ભજવે છે. ગવાય તું કેમ ના કરે એ અંદર એવું બધું ચાલ્યા રાખતું હોય છે. પણ જેવો આ તો બાર એટલે જેવું અંદર શાંત કહી નાખે ને કે ભાઈ એના આત્મા એ કશું નથી, એના કર્મથી બંધાયેલો છે, મારો હિસાબ હશે તો એ મને કરી આપશે, એવા અંદર સેટિંગ કરીને ક્યાંય બી જઈએ ને તો કાર્યની નિર્જરા સરસ. ભલે અગર ન બી થાય ને તો અસંતોષ કે સામેવાળો દોષિત છે એવું નથી દેખાતું. પછી નથી દેખાતું. સારું, સારી થાય છે. બરોબર. ચાલો, છે કોઈ? હા, કમલેશભાઈ છે લાઈનમાં સાહેબ. હા, કમલેશભાઈ. શું બાપરે, કમલેશભાઈ એને કે વચમાં આવી જવાનું, પહેલા નહીં આવવાનું. સચ્ચિદાનંદ કમલેશ દાદા બોલો. વાહ, અમારા ઉગડી ગયા. કેમ? અમને દાદાનું સ્થાન આપી દીધું એટલે. નહીં, દાદા અંદર બેઠા છે ને. કમલેશ અને દાદા 2 જુદા વસ્તુ છે. બહુ જ. તો તમને તો એવું લાગ્યું મને દાદા કીધો એવું? ના, અંદર દાદા ભગવાન બેઠા. ખુશ થયા તમે, એટલે ખુશ થયા. બોલો. ના, હવે બસ વધારે પડતા પ્રશ્ન, કારણ કે એમાં ઘણો બધો ટાઈમ થઈ ગયો છે. આપણે વધારે પડતા પ્રશ્ન પૂછવા નથી. એકચ્યુઅલી આજે મારે સત્સાધનો માટે બધા પ્રશ્નો પૂછવા, તમે ક્લેરિફાઈ બધા થઈ જાય તો સારું છે. પણ સમય ઓછો છે, આપણે નેક્સ્ટ ટાઈમ થોડા કહીશું. છતાં પણ આપણે 1-2 લઈ લઈએ પ્રશ્નો. ઓકે. હા, એક તો હમણાં સંભાવ નિકાલની હમણાં જે વાત નીકળે છે એટલે આપણે બધી સત્સાધનોમાં છે. સર્વસ્વમાં સૂરજનું કેવું તર્પણ છે, ચંદ્રના શીતળ કિરણોમાં સંભાવે નિકાલ કરો, ઘટ માળ ઉઠે છે અંતરમાં. એટલે આ જે એ છે કે સૂરજનું કેવું તર્પણ છે, ચંદ્રના શીતળ કિરણોમાં, એટલે એ દાદા એમાં શું કહેવા માંગે છે? બુદ્ધિ ને મનના પર્યાયો બધા. ઓકે, એટલે બધા જે ઉભા થાય તેનો સંભાવે નિકાલ કરજો. હા, બરોબર. પણ ચંદ્રનું શીતળ અને સૂરજનું તર્પણ છે અને ચંદ્રના શીતળ કિરણોમાં. એટલે સૂરજ એટલે બુદ્ધિ, સૂર્ય એટલે બુદ્ધિ અને ચંદ્ર એટલે મન. ઓકે, ઠીક છે. ઓકે. હા, એટલે ચંદ્ર એટલે મન નહીં. ઓકે. ઠીક છે. અને પછી બીજી લાઈનમાં એના પછીની પણ જે લાઈન છે ને, રાત દિવસ સંધ્યા ઉષા, જે વ્યવસ્થિત. અને એટલે આપણું એનો સંબંધ જે છે એ કેવી રીતના છે? રાત દિવસ સંધ્યા ઉષા, એમાં આપણે રાત દિવસ સંધ્યા ઉષા એ એક્ઝામ્પલ આપેલો છે કે આખું આ જગત નિયમથી ચાલે છે. ઓકે, એટલે નિયમની બહાર કશું છે નહીં. રાઈટ. ઓકે, ને અને પછી કહે છે કે આ બધું વ્યવસ્થિત છે, તું તારી ચાંચ ડોબાડીશ નહીં, બહુ માથાકૂટ ના કરીશ.
રાઈટ. જેટલો ચાંદ ડૂબાડશે એટલા ખત્તા ખાઈશ વધારે. ઓકે, એટલે એ વસ્તુ તમારે એટલે જે એમાં તમારે બુદ્ધિ કે મન લગાડવાનું જ નહીં, બધું જે હોય એ પકડીને સીધું પકડીને તેજાશે ચાલવાનું. તેજાશે થયા વગર રહેશે નહીં. હા, પણ વાત આવી કહેવા માંગે છે, રાત દિવસ સંધ્યા ઉષા એના માટે તમે કોઈ વિચાર કરો છો ખરા? નહીં નહીં. કે રાત પડશે તું જલ્દી પડ, મોડી પડ, સવાર વહેલી ઉઠ, કેમ નથી કરતા? કેમ નથી કરતા? બસ એક એક્ઝેક્ટલી એ એના પ્રમાણે નિયમ પ્રમાણે ચાલી રહ્યું છે. પૈસા માટે હું કામ કરો છો? હા, એના માટે હું કામ કરો છો? હા. એટલે આ કહેવા માંગે છે. એટલે બધા આપણે ડખા કરીએ છીએ ને બધા આપણે. હા, પૈસા એની મેળે આવશે, પણ એવી એ ધીરે નથી. પાણી એની મેળે મળે, પાણી માટે વિચાર નથી કરતા, હવા માટે વિચાર નથી કરતા. હા, શ્વાસોશ્વાસ લેવા એના માટે વિચાર નથી કરતા. હા, જરા બે વખત જો કાન બંધ નાક બંધ કરો, જરાક 2 મિનિટ ખબર પડી જશે. ખબર પડી જાય. હા, પણ બીજા પાસે પકડાવાનું, હા, આપણી પાસે નહીં. કારણ કે આપણે તો આપણી રીતે છોડી દઈએ, પછી ઓલાને કહીએ તો એ ના છોડે ને, પછી જ ખબર પડે. એ અંદરનું બધું લોહી બોહી બને છે, 1 નંબર 2 નંબર બધું થાય છે, એના માટે કઈ કોઈ વિચાર કરતા નથી આપણે. હા, કેટલી જબરજસ્ત કોમ્પ્લેક્સ સિસ્ટમ છે. 72,000 નાડીઓ છે સાહેબ, 72,000 નાડીઓ. હા, 72,000. અરે રે 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 રે. અને એના બ્લોકેજ, એના ઓપનિંગ્સ, એના સિગ્નલ્સ, એનો ટ્રાફિક. અરે રે રે રે, જુઓ તો ખરા. એનો વિચાર સુદ્ધા નથી આવતો માણસને. વિચાર સુદ્ધા નથી આવતો. અને બહાર એમ માને છે કે મારું આડું હું આમ કરી નાખું. દાદા ભાઈ રહેવા દે ને, હવે હું કેમ ખોટે ફાંકા માર્યા કરે. ભટકવું એટલે કઈ ના કરે, આમ કરીને તેમ. ને ઓલું છે ને, બધી સિસ્ટમ બધી જે પાછી હોય, કઈ પણ જાય રિપેરિંગ સિસ્ટમ પણ ત્યાં ઓટોમેટિક ત્યાં બધું. હા, એ તો રિપેર થાય ને બગડે ખરું. ઓટો સિસ્ટમ છે ત્યાં, છતાં પણ ઓટો સિસ્ટમ છે, ઓટો સિસ્ટમ છે. હવે સમજાઈ ગયું તમને. ઓટો સિસ્ટમ છે ને ત્યાં ડખો કરવા જઈએ પછી આપણે. યસ 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 યસ. ઓલું અંદર જે નહીં કરતો, પણ બહાર બહુ કરે છે, ઘરમાં બહુ કરે છે. હા, ઘરમાં કરતો બંધ થાય તારે ખરો કહેવાય. હા, હા, બોલો બીજું. તો એ રીતે આપણે જે મનરૂપી સાગરમાં પણ ભળતી નોટ આવ્યા કરે છે, એ બધા વ્યવસ્થિત નિયમો પ્રમાણે છે, એ પ્રમાણે માનીને આપણે આગળ વધવાનું. બરોબર છે, રાઈટ. વધવાનું નહીં, છે જ એવું. છે જ, પણ આપણે વધવાનું એટલે આપણે ડખો કરીએ છીએ એટલા માટે આપણે વધવું પડે એમ કેવું. નહીં, વધવાનું નહીં, આપણે વધવાનું ના હોય ને ઘટવાનું નહીં, આપણે તો જોયા કરવાનું હોય. હા, જો ના, પણ આપણે ડખો કરીએ એટલે પછી પાછું આપણે કેવું તો પડે. આપણે જોવાનું ને, ડખો કરતા ને જોવાનું. ડખો કરતા જુઓ એટલે શાંત પડતો જાય. શાંત પડતો જાય. હા, હા, કરવું આપણાથી નીકળતું જ નથી, ગમે તેમ કરીને આવી જાય છે. હા, આવી જાય છે. એ છે ને, તે વખતે આપણે ઓલા ભરતભાઈ એમને કે આ બધું જે વસ્તુ થઈ વખતે, પણ હમણાં તમે જેમ કીધું એ તે વખતે આપણે ગમે એટલું નક્કી કર્યું હોય, પણ તે વખત વ્યવસ્થિતમાં જે બનવાનું તે વખત બની જ જાય છે. એનો વાંધો નથી, તમારી જાગૃતિ ઇમ્પોર્ટન્સ છે. જાગૃતિ શું મહત્વને બને છે તેની કિંમત નથી, જાગૃતિ કેટલી રહે એની કિંમત છે. જાગૃતિ પણ દાદા કે છે જાગૃતિ તો તમને રહે જ છે. ઓનલી થિંગ કે તમારો ભરેલો આંકડનો બધો જે છે, બધો ભરેલો માલ એટલો એનો આવરણ એટલું બધું જબરદસ્ત હોય છે, એના કારણે તમારી જાગૃતિને એ ડીમ કરી નાખે છે. એ જે હોય તે આપણે આટલું જ જોવાનું, જાગૃતિ કેટલી રહે. રાઈટ. એટલે આપણો નિશ્ચય મેઇન, આપણો નિશ્ચય મહત્વનો છે ને. નિશ્ચય મહત્વનો, અને કે નિશ્ચય એ જ આત્મા છે ને. એ જ ભગવાન, એ જ ભગવાન છે. એટલે આપણે જેટલો નિશ્ચય જે કરીએ એ વસ્તુ જે નહીં, હું શુદ્ધાત્મા છું, એ જ નિશ્ચય, બીજો કોઈ નિશ્ચય નહીં. હા, હા, એ જ ને. એટલે જે એટલે મારે સંભાવે નિકાલ કરવો જ છે. દાદા મને શક્તિ આપો. બસ એક વ્યવહાર નિશ્ચય છે ને, એક નિશ્ચય છે. બધા નિશ્ચય જુદા છે ભાઈ. ખાલી એક નિશ્ચય કરે એટલે બહુ થઈ ગયું. જ્ઞાની પુરુષ આ જ કામ કરાવે, નિશ્ચયનો નિશ્ચય કરાવે. રાઈટ. હા,
ઓકે ઓકે. બોલો અને બીજું કઈ? બીજું બસ બધો એક ખાલી એક નાનકડો પ્રશ્ન પૂછી આપણે અત્યારે વિરામ આપી દઈએ. હા આપણે 33 કોટી દેવી દેવતા 33 એટલે એક કોટી એટલે પ્રકાર કહેવાય છે કોટી? 33 કોટી એટલે એની સંખ્યા છે, કોટી સંખ્યા છે. કરોડ, કોટીનો કરોડ ને કોટી બે કહેવાય. ને 33 કોટી એટલે કોટીને અમુક વખતે પ્રકાર પણ 33 પ્રકારના દેવી દેવતા હોય એમ. 33 તો પ્રકારના ને 33 કોટી 33 કરોડ આ ઇન્ડિયાના માણસોને દેવી દેવતા જ કહેવાય ભાઈ. પુનઃજન્મને જે માનતા હોય બધા દેવી દેવતાઓ. આપણા હિન્દુસ્તાનના માણસોને વિભૂતિ કહે, વિભૂતિ. દેવ માણસ કહેવાય. એટલા તો હિન્દુસ્તાનના મનુષ્ય આવે પગ મૂકે એટલે પતી ગઈ વાત. આ તો અત્યારે બધી ગડબડ થઈ ગઈ છે. હવે જેમ જેમ સમજ પડશે ને તેમ તેમ બાપ પૂજાશે, તમે પૂજાશો ભાઈ, હાર પહેરીને ફરાવશે તમને, તમે ખભે ઉંચકીને ફરશે તમને. હા ચાલો. ઓકે. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ભરતભાઈને જરા કંઈક કેવું છે? અમારા માતાજીને લઈને ફરશે. પ્રીપાસો લઈ નાટક જોવા આવે પ્રેક્ષક મફતિયા, કુદરત સૌને મફત આપે, પાણી હવાને પ્રકૃતિ. નાટક જોઈ ઘરે સીધાવો, આવો આવો, નાટક જોવા આવો. મફત મળે છે ને તેના પર વિચાર નથી કરતા, અને જે મફત નથી મળતું તેના પર માથાકૂટ કરે છે. ભગવાન કહે છે મફત તો કેટલો પુણ્યશાળીને બધું મળ્યા રાખતું હોય. હા, આ તો ડખો કરતો હોય એટલે બધી મુશ્કેલી છે. બરોબર. ચાલો સચ્ચિદાનંદ સાહેબ. ચાલો આજે 12 વગાડી દીધા બરાબર. સાહેબ, બાપરે. 2 કલાક પછી મને એક લીટી એડ કરવું છે કે આજે દાદા બહુ ખીલ્યા છે. પરેશ દાદા અને ભરત દાદા, આજે દાદા બહુ ખીલ્યા છે. સાહેબ તમે ત્રિમંત્ર બોલો, ભરતભાઈ ફોલો કરજો. ઓકે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોયે સૌ સાઉણમ, એસો પંચન મુક્કારો, એસો પંચણ મુક્કારો, સૌવપા વપણાસણો, સૌવપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણં ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભાઈ આજે ખીલ્યા છે એટલા માટે કે ત્યાં 11 ડૂબકી ખાધી છે હરિદ્વારમાં. આ બધાએ ડુબાડ્યો 11 વખત.